તો એકાએક બેસું જ થઈ જાય. તો આપણને શું લાગે શ્વાસ લેતો બંધ થઈ ગયો એટલે આપણે શું કરીએ કે પૂરું થઈ ગયું, હવે જવા દો. ઘણી વખત પગના તળિયા ગરમ હોય, માથું ઠંડુ થઈ ગયું હોય, શ્વાસ બંધ થઈ ગયો હોય, એટલે આપણી ઓળખાણ ક્યાં હોય? શ્વાસ. ખરેખર બધું શ્વાસથી નથી આવતું. દાખલા તરીકે આપણા દેડકા છે, દેડકા એ તમે 100 ફૂટ ઊંડે ખાડા કરો, ખાયડું કરો, કૂવા કરો તો 100 ફૂટ ઊંડેથી જોવા મળે. તો 100 ફૂટ એમ ઊંડો છે, તમે ખોદું, ચારે બાજુ માટીમાં ભીહાઈ ગયેલો માણસ છે, તો એ શ્વાસ તો લેતો નથી, તો જીવે છે કેમ? અને દેડકાનું ને આ કાચબાનું, સાપનું આયુષ્ય વધુમાં વધુ હોય. સાપનું આયુષ્ય ઓછામાં ઓછું 100 વર્ષ, વધુમાં વધુ 2000 વર્ષ. દેડકા ને કાચબા કેટલું વર્ષ જીવે નક્કી ન કહે. અને એ બધા ઓછા શ્વાસથી જીવે. એટલે ઘણી વખત આપણે માની બેસી મરી ગયેલો છે, ખરેખર મરી ગયેલ હોતા નથી. એમ જે સાધુ પુરુષો સમાધિની વાત કરે તો સમાધિમાં આ ભૂલ બહુ ખાઈ જાય. એ આપણને લાગે સમાધિ થઈ ગઈ અને શ્વાસ લેતો બંધ થઈ જાય. એમ દેડકા બંધ થઈ જાય શ્વાસ લેતા, એ આ લોકો શ્વાસ ન લે, લેવાની જરૂર ન પડે. કંઈક કુદરત આરે સીધો મેચ થઈ ગયો કે એટલે એને શરીરને કાંઈ ન થાય, એનું શરીર હળે નહીં, એનું શરીર ગંધાય નહીં, એને કાંઈ ન થાય, એમાં જીવત ન પડે. હળી જાય, બોડી મળી જાય તો તરત પાછ જીવત પડી જાય, 2 દિવસમાં ગંધાઈ જાય. પણ આ જે સાધનામાં શરીર એવું ને એવું રહે. તો ઘણી વખત સુષુપ્ત અવસ્થામાં માણસને મારી નાખે, બાળી દે. ખરેખર બધા મરેલા હોતા નથી. સાપમાં 100એ 1 જ વ્યક્તિ એવી છે જેને મૃત્યુ થઈ જાય છે, 100માં 1. બાકી 99 વ્યક્તિ એમનું જીવિત હોય. પણ આપણે મોટે ભાગે મરી ગયો માનીને બાળી આવી એટલે એનું આયુષ્ય આપણે પૂરું કરીએ. અને પછી આપણે એમ કહીએ કે અમારે પિતૃ નડે ને અમારે એરું થાય છે ને, તો એરું બીજો કોઈ નથી હોતો. આનો એરું કીડો અને સુષુપ્તિ અવસ્થામાં આવી ગયો તો એને ભ્રમણા છે નહીં રહી, એરુંની કઈડો ને, કઈડો તેની યાદ છેલ્લી છે નહીં હોય, સાપ. સાપની હોય એટલે એને એમ કે હું સાપને માર નાખું, સાપનું આમ કરી નાખું. એ સુષુપ્તિ અવસ્થામાં વહી ગયો અને આપણે બાળ નાખ્યો, એ સાપ થઈને આવે. જેનું સ્મરણ છેલ્લે હોય એ પાછું આવવાનું હોય, જેનું સ્મરણ હોય. તમે સુખનું સ્મરણ કરતા હોય તો સુખમાં જાઓ, દુઃખનું સ્મરણ કરતા જાઓ તો દુઃખમાં જાઓ. એટલે નક્કી આપણે શું કરવાનું કે આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું. વચ્ચે ભગવાનને ક્યાંય લેવાની વાત નથી. ભગવાન કે ભાઈ ભેગું આવતું નથી. આપણે જ લખી છીએ ને આપણે જ ભૂલી છીએ. આપણે ભૂલી જાય કે આ મારી સહી નથી હો. પણ નાનપણમાં નોખી સહી હોય, યુવાનમાં નોખીને વૃદ્ધપણે પછી આમાં માલ થાલતા હોય તો હરખી સહી ન થાય. આપણે તો એ નહીં હોય. તો ત્રણેયમાં સહી બદલી ગઈ. સહી બદલી ગઈ એનો અર્થ એવો થોડો કે આપણી સહી નથી. એમ આપણે જે ભાગ્ય લેખાશે આપણે જ કર્યા છે. એટલે જ આપણે આ મા બાપની ગીરે આવ્યા. નકર આ અંબાણીની ગીરે અને અદાણીની ગીરે ઘણી જગ્યા હતી. ન આપણને ત્યાં રાખે ને કરોડો માણસો એની નીચે નોકરીઓ કરે તો પછી ઘરના જ માણસો ન રાખી લે. પણ એવું ન હોય. આપણે જેની એને ઋણ હોય એની ગીરે ચૂકવવું પડે. તો નારદજીને એક દિવસ ભગવાન વિષ્ણુ અરે સંવાદ થયો તો નારદજી કહે છે કે ભાઈ આ બધા વિધાતાના લેખ બેખ તો સમજાય કે એ ભાગ્ય લખ્યા હોય એ પ્રમાણે થાય એવું ન હોય. ભગવાનને કે વિષ્ણુ ભગવાન કે ભાઈ આમાં એવું જ હોય, એ સિવાય હાલે નહીં. તમે હાજર હોય તો તમારાથી થાય નહીં, તમે એનો ફેરફાર ન કરી શકો. એટલે નારજી કે એવું થોડું હોય. તો કે તમે જાઓ આ ઝાડવા નીચે પોપટનું બચ્ચું હમણાં તાજું જન્મ્યું છે, એને જરાક મળી આવો, હું કહેશે. તો ત્યાં જઈને પોપટના બચ્ચાને જોયું તો એ પોપટનું બચ્ચું મરી ગયું. એને જોયું ને મરી ગયું. એટલે ઓલા નારજી કીધું કંઈ આવું કાંઈ થોડું હાલે. હું તમે એક બાજુ ત્યાં મોકલો, ત્યાં તો મરી ગયું હતું, પણ તમે આવ્યા ને મરી ગયું છે. તમે ન આવો ત્યાં લઈ કે પોપટનું મળવાનું જ નહોતું.
તમે એમનું તો જાવ એમ નહોતા, કમી બાનું બતાવીને પોપટ તમારા સાનિધ્યમાં તમારી નજર આવે તો જ મરે મતા. તમે મારી હારે સંવાદ ન કરો આ પ્રશ્ન થાય એમ નહોતો. એટલે ફરજિયાત હતું. જો તમે ગયા પછી મેળવું એ લખેલું હતું એમાં હાલે એમ નહોતું. તો પછી એક બીજું ઉદાહરણ આપે કે ભગવાન કંઈક સમજાય એવું કહો ને તો કંઈક થાય. તો અમે કંઈક આમાં સમજીએ, આમાં તો કાંઈ સમજાણું નહીં. તો કે તમે એવું કરો કે હમણાં આ કૂતરી અહીંયા વિહાણી છે, એને ઘણા કુરકુરી આવ્યા છે. એક કુરકુરિયું સટાપટા કલરનું છે. એ કુરકુરિયાને તમે જાઓ તો મૃત્યુ થાય એમ છે, પણ ન્યા નહીં મરી શકે. તો તમે શું કરશો? આગળ મળવાનું નથી અને આયુષ્યનું પૂરું થઈ ગયું છે. એનો વિચિત્ર છે ને તમારે એની અહીંથી તમારે નજર સામે જોવું પડશે. તો આને એમ થયું કે ગરુડને બોલાવ્યું કે આ કૂતરાને એવી જગ્યાએ લઈ જાઓ, 1000 કિલોમીટર સેટું એવા ટાપુમાં, ત્યાં રોટલા બોટલા ખવડાવીને મોટું કરજો, મળે આને બહાર લઈ જાઓ. અહીં હોય તો મળશે ને. તો ગરુડ તો મૂકી આવ્યો ત્યાં નિર્જર ટાપુ ઉપર, રોટલા બોટલા ખવડાવીને મૂકી દીધું. આ નારદજી વાત હોય તો ત્યાં એક નિર્જર ટાપુ ઉપર એક એવું પક્ષી કે જે મોટા પશુઓને ખાઈ જાય, જેમ ગરુડ ખાઈ જાય ને એમાં કૂતરાને ખાઈ ગયો. નારદજી તો ત્યાં આવ્યા કે ભગવાન જો તમે કીધા તે મહિલ કાંઈ નથી થયું. પણ કે ગાંડા એ મહિલું થયું છે કે પણ મેં તો એને ઠેઠ ક્યાં નિર્જર ટાપુ ઉપર, પણ સારું તને ખબર ન હોય આ કૂતરું ત્યાં કદી પૂગે કયો? આનું મોત ત્યાં લખ્યું ટાપુ ઉપર, એને એટલા વાગે જ પૂગવું પડે એમ હતું. એટલા વાગે કૂતરું તો દોડીને પૂગે એમ નથી. તો આ ગરુડ ત્યાં પૂગ્યું તે થયું. તો આમાં કોઈનું હાયલું નહીં, પણ તમે માધ્યમ બન્યા. સારું છે એવું એ કે હવે એકાદી વખત નો ક્ષેત્ર એવું કરો. તો તમે એમ કરો કે ઓલા નગરમાં એક કન્યાના લગ્ન છે, એમાં 2 જાનું આવે છે. મામા કે મેં મૂર્તિઓ પસંદ કર્યો એની હારે મારી ભાણેજ પરણાવું. એનો બાપો કે મેં નક્કી કર્યું એ છોકરાએ મારા છોકરીનું લગ્ન કરું. હવે હારો બને એ માથે છોકરી ઉપાધિ કરે કે મારે આમાં શું કરું. એટલે કે નારદજીને કે તમે જાઓ, આ છોકરી ત્યાં 2 જાનું આવે છે, 2માંથી એકેય એની હારે પરણવાના નથી. આ તમને ખુલ્લું કહી દઉં એટલે તમે આ રોકી ગયો તો ખબર પડે. અને એવું નથી કે આના વિવાહ તમારી હાથે જ કરવાના છે, તમારે 4 ફેરા ફેરવવાના છે. હવે એ તો તમે ન કરી શકો, ના પાડો તો થઈ જાય ને, ન કરતા. આ લેખમાં મેઘ પાડજો અને ભાગમાં એવું લખ્યું તમે 4 ફેરા તમારા હાથે ફેરવાના થાય. અને કોણ પણ છે એ કહી દો. એ કે હમણાં છે ને એક લંગડો બ્રાહ્મણ 5 વાગે સંધ્યા ટાઈમે આવશે ભીખ માગવા ગામમાં, અને એની આ એ છોકરીને લગ્ન થાય એમ છે. ઓલી 2 જાનું તો રાતે આવી ગયો 5 વાગ્યામાં, લગ્ન રાતે થવાના છે, પણ એ 2માંથી એકે જાન પરણવાની નથી. આ છોકરો વચમાં પરણી જવાનો છે, અને એ પરણી છે એવું નથી, એના ફેરા તમારે ફેરવાના છે. તમે હજી કે હું ન ફેરવો એટલે કાંઈ એવું હાલે? હાલે નહીં, આવું લખ્યું છે, હું કરશે? તો આજકીલે પાકું ફેરવી નાખું. નારદી કે એ કે હજી સુધીમાં હું જન્મો ને તોય મારું નથી થયું. હું રામ જન્મો ને તો મને સવારે વનવાસ થવાનો હતો ને મને ખબર નહોતી. આખી રાત અયોધ્યા શણગાઈને સવારે કે જાઓ વનમાં. તો આ જે ખેલ છે ને એ ખેલમાં ગમે એ આવે, ખેલ બાકી ન રહે. નારજી કે આજકીલે એ તો હું કરી શકે, તો તમે તારે જાઓ. તો નારજી તો ગયા, જોયું તો બધી વાત તપાસ કરી તો કે હા સાચી વાત છે. અને છોકરી એક છોકરીને 2 જાનું આવ્યું છે. હવે આપણે તો ઓલા મૂર્તિયાને પકડવાની વાત છે ને, આ 2 તો પરણવાના નથી. પરણે છે એને જ ઉપાડો. આપણે કોણ બીજા આને માથા કરું, જેમ કરવું એમ કરે. આપણે તો ઉપાડી પરણે એના, એટલે પરણવા જ નથી દેવો એને.
છોકરી શું કરશે આ ભગવાન જાણે ખબર. તો એણે શું કર્યું, ગરુડજીને બોલાવ્યો, ભાઈ ગરુડજી આવો, કેમ આ મૂર્તિઓ છે, આ લંગડો આવ્યો ને બ્રાહ્મણ, એને ઉપાડો, સમુદ્ર વચમાં એક મોટો ટાપુ છે, ત્યાં લઈ જાઓ. એટલે હવે આ જે પૈણવા મૂર્તિયાને લઈ જાય પછી તો ઉપાધિ ન હોય. તો એણે તો મૂર્તિયાને ઉપાડ્યું, ગરુડજી મૂક્યા, હવે ટાપુ પર મૂક્યા. એટલે ઓલાએ કીધું ગાંડા મને વશમાં રાખ્યો, મારે ખાવા પીવાનું તો કાંઈક જોહે ને, મને રાખવો એનો વાંધો નથી, જે કરવું એ કરો, પણ મારું ખાવા પીવાનું કરજો ને, બ્રાહ્મણનો દીકરો છે સાપ દઈ મરી જાવ વાળો. ગરુડને કે તને કોણે કીધું? મને કે નારજી કીધું. કાંઈ વાંધો નહીં, કેટલા ટાઈમનો પ્રશ્ન છે એ કે આજ રાત પૂરતી જ વાત છે, સવારે તમે છૂટા, તમે ઠેકાણે મૂકી દો. ગરુડ કે કાંઈ વાંધો નહીં, ઠેકાણે મૂકી દેજો, પણ ખાવા પીવાનું કંઈક કરો. તો ઓલે પણ બે જાનું આવ્યું ને તો ઓલી છોકરી બી ગઈ કે મારે પૈણવું કોને. આને જો મામા પક્ષમાં કીધું એની અરે પૈણું તો મારા બાપાનો દુઃખ થાય, બાપાએ કન્યા ઓલો મૂર્તિઓ પસંદ કર્યું એને અરે પૈણું તો મારા મામા એને દુઃખ થાય. પ્રશ્ન તો બે એવડો ને એવડો, મારે પૈણવું કે નહીં, આ બે માથા ભટકાય, એમાં લોહી તો મારું નીકળે ને. એટલે કે આપણે સારું છોકરીઓની બુદ્ધિ પ્રમાણે હોય ને ભાઈ, તેને નક્કી કર્યું કે આ ભલે બધા ગોતે. પેલા ઓલા બુંદીના આવડા કરંડિયા પડતા, હજી યુપી બિહારમાં ભરે, એમાં પાછું આમ ચાલવાનું હોય. તો એ એક અધૂરો ભરેલો. છોકરીને એમ થયું કે આ બુંદી મને ક્યાં ગોતવાના, જાન જે કરવું એ કરે. તો એ બુંદીના કરંડિયામાં બે ગઈને માથે ટોપલું ઓઢ લીધું, અને કોઈને ખબર ન પડે આમાં બુંદી છે માલ છે શું છે. તો ઓલા ગરુડને નારદજીની ફરિયાદ કરી, નારદજીને કે ભાઈ આને કંઈ ખાવા પીવાનું કંઈક કરજો ને, આ શ્રાપ દે મરી જાઓ. તો કે આ ઘણાય છે આમાં, આજ લગ્ન છે, આ કાંઈ બાકી છે, ગમે એકાદું કરંડિયું ઉપાઈને પુગાડજો ને, ભલે ને જમે બ્રાહ્મણ છે ને. તો ઓલો તો આ નારજી તમારો બેઠા લગ્ન કેમ થાય જોઈ લો. તો ઓલા કરંડિયો ઉપાડ્યો, કે ઓલી છોકરી વાળો ઉપાડ્યો, કે ભાઈરે હોય ને ઉપાડો તો જાદુ ઓલો ખાઈ મેઘદી ભલે રીએ. તો એને ઉપાડ્યો ને દીધો. નારજી ભેગા આવ્યા એટલે કીધું, નારજી કીધું જો આમાં જે વસ્તુ કાંઈ જાય કાંઈ છે એ તારી, અમને તું પ્રસાદી ન દેતો, બસ આજથી બધું તારું, હવાર લોક તારે અહીં રહેવાનું. નારજી ઓલો ભાઈ કે મને ખેનો વાંધો ન તારે, સવાર હું બે સવાર સુધી હું ભૂખ્યો તૈસો નહીં રહો, એ બધું વ્યવસ્થા તાર, તું ચિંતા કરી, આમાં તા આની જ કથા કરવાની છે. ઓલો છે એ તારું કહી દીધું, વાત પૂરી થઈ ગઈ. અને આ બધા નારદજી આવ્યા તમાશો જોવા. તો બે જાનું ગોતે, કન્યા મળે નહીં, કોન્યા લગ્ન કરવા. બે તલવાયું તાણી, ઓલું કે પૈણી અમે, ઓલા કે પૈણી અમે. ઓલા કે છોકરી નથી, પૈણવાની કથા બાંધો છો હું લેવા, છોકરી મૂળ તો વહી ગઈ છે. કે હા છોકરી તો વહી ગઈ છે જ નહીં. હા ઓલા ને કંઈ ખબર નહીં. તો ઓલા બે જાનું કે બાંધીને શું કરવું, કન્યા તારી આ ભંગાર નીકળી, હારી ભાગેડું કન્યા લગ્ન એ કોણ કરે, આપણે ઉપડો. તે બે જાનું હો નીકળી વહી ગયું, આનું સમાધાન થઈ ગયું. ઓલા છોકરી કોઈ છોકરી ગઈ ક્યાં. નારદજી કે હારો ડખો જ થયો, કેમ આપણે તો મૂર્તિયાને ગાયબ કર્યો, છોકરી ગાયબ થઈ ગઈ. આ પૈણમાં તો કોઈ ન આવ્યું ને, બાંધાય નહીં ને, ઘર ભેગા થઈ ગયા નાનું બે. તો નારજી આવે કે હાલ ને આપણે જે થયું હોય આપણે ઓલા મૂર્તિયાનું ધ્યાન રાખીએ. તો ત્યાં ગયો. તો ઓલા તો કરંડિયો ખોલીને બુંદીને બે ખાતા હતા ને બે હસી મજાક કરતા હતા. નારજી આવીને જોઈ ગયેલા શું છે આ, એ કે આ કન્યા એને હવે મારે લગ્ન કરવા. નારજી કે એવું થોડું હાલે, ગલી તમે કીધું તો આ કરણિયામ છે બધું તારું, આમાં મારું તો કાંઈ છે નહીં, તો તમારું નથી તો બધું મારું, ને મને હવે લગ્ન યાર કરવા છે. અને આ કન્યા કે મારી યાર લગ્ન કરો, જો હવે લગ્ન ન કરો તો તમને શ્રાપ દઈને હું ધનોત પનોત કાઢી. નારજી હલવાનું કે બ્રાહ્મણનો શ્રાપ મળે તારે ઘાણી થઈ જાય, તમે તે ઘાણી કરી. પછી એ બે જણાને ત્યાં ટાપુ ઉપર પૈણાવ્યા. બોલો હવે શું કરો. નારજી કે આ તો મારું કાંઈ ન આવેલું, તમે ધારો તોય તમારું કાંઈ આવે નહીં. ફરી કે ઓલો છોકરોને ઓલા ભેગા આવત ને તો કાંઈક ફેર પડે જ નહીં. કોઈનું ક્યારે કોઈનું ધાર્યું થાય નહીં. આપણો વાંધો નહીં, આપણે ધાર્યું કરીએ, કોઈનું ધાર્યું થાય નહીં. જન્મય ધાર્યો નથી થતો. આવી રીતે કંઈ કોઈ નક્કી કરીને આવે કે મારે આ માં રાખવી છે, મારે આ બાપ રાખો. તમે જ્યાં જન્મમાં એ તમારો બાપ ને એ તમારી માં, એ તમારો સગા સગુન કુટુંબી બધા તમારા, એ તમારે ક્યાંય ગોતવા જાવ પણ નહીં છે. જિંદગીમાં કેમ કોઈ ગોતે, કોઈ કાકો રહ્યો બાકી બધું મળી ગયું, મામો મળી ગયો ને બધા કાકો રહ્યો. ક્યાંય સાંભળ્યું
આપણે ઘણા ન રહી કે ભાઈ અમારા માતાજી કે ખોવાઈ ગયા છે, તો ઘણા ગોતવા નીકળે, નથી ગોતતા. મેં પાણામ ગોતે ને ક્યાંય માણામ નહીં ગોતે, તો જો માણા ગોત પાણામ, તો એ ખોવાઈ જાય તો એને ગોતે. હા માવતર બધું ત્યાં, માની પસંદગી થઈ ન શકે, બાપાની ન થઈ શકે, દીકરીની ન થઈ શકે, દીકરા તમે કયો ન આવે, તમે કયો પત્ની ન આવે, તમે કયો એકેય વસ્તુ તમારી ધારણા મુજબ આવતું નથી. અને પછી આપણે ધારણા મુજબ ખુશી માગી, ધારણા મુજબ સુખ માગી, કેમ મળે? તો કૃષ્ણ નક્કી કરી ન આવે ભાઈ મારે મહેલમાં જન્મવું, કાકા જેલમાં હું કામ માન નાખો? તો ભગવાન નક્કી ન કરે ભાઈ મારે જેલમાં નહીં, મારે ફલાણી માન ફલાણો બાપો અને મેલમાં જન્મવું છે, આ ધાંધિયા નથી કરવા. પોતે બિચારો જેલમાં જઈને અને એક રાતે રહેવાનો હક નમરે, ટોપલામાં ઉપાડીને બીજા નીકળે નાખ્યા. 11 વર્ષ 52 બેઠાકડા ત્યાં રહેવું પડ્યું, કોકને ત્યાં ને ઘરના મા બાપ છતાં. અને આપણે એમ કે અમારું ધાર્યું કે હે ભગવાન અમારું કાંઈક કરજે, એટલે કાંઈ ના, અમારું સારું થયું છે, અમે ક્યાંક રોજ બીજા દિનમાં થઈ અને કોકે ઉછેરીને મોટા કર્યા ને ભગવાનને. હવે તમે એમ કે અમારું સારું થવું હતું, ભગવાન પાસે માગો તો એનું સારું થયું છે? પોતે સુખી નથી થયા અને તમે એની પાસે સુખ માગો, એની પાસે કાઢું, ક્યાંથી કાઢવું? આ તો ભિખારી પાસે જઈને કે મને કાંઈક દયા કરીને કરોડ રૂપિયા કરી દે, એટલે અમે કાયમ ભીખ માગીને ખાઈ, અને તમે પાસે અમારી પાસે કરોડ રૂપિયા માગો, શરમ ન આવે? એવું આપણે ભગવાનનું છે. હવે આ આપણે માયના છે ક્યાંથી સમજાય? મૈડા એ જ માં, મૈડા એ પત્ની, મૈડો એ બાપ, મૈડા એ બધા હગાવાલા. તમારે કોઈથી પાકિસ્તાન વાળા વાંધો જ ન પડે કે પડે કોઈને? અમેરિકા વાળા બાંધવાનું ન થાય. અમેરિકા વાળાની છોકરી તમારે એમ આવે નહીં કે ઉપાડી આવ્યો કોઈ અમેરિકા વાળો, ન ઉપડે એટલે તમે જોયું નથી અમેરિકા, ક્યાંથી મેળ ખાય? એમ જેમ ભગવાનને જોયા નથી કાંઈ નોણ ન કરે, એની અરે પ્રેમે ન થાય ને વેમે ન થાય. તમારા અંદરના સગા સંબંધી જે તમારા કર્મ પ્રમાણે ભેગા થયા છો એની સાથે જ સંબંધ થાય, એની સાથે વેર થાય, એની હારે બધું થાય. જેને તમે દેખાય નથી એનું કાંઈ નહીં. એટલે તમારા ધાયરા મા બાપ નથી મળ્યા તો ધાયરા કોઈ વસ્તુ મળતી નથી. શ્વાસે તમે કયો એમ આવે ને તમે કયો એમ જાય એવું નથી. હૃદયની ધડકન એની પ્રમાણે ચાલે, બધાના એક સરખા ધડકે નહીં. કોઈને 55 થી 78 સુધી શ્વાસની આવક જાવક થઈ શકે. બધાનું સરખું હોતું નથી, બધાનું બીપી સરખું નથી. તો એને સરખું કરવું હોય કે એના પ્રમાણમાં રહેવું હોય તો સ્વતંત્ર એક જ વસ્તુ કે તમે સત્સંગ કરી લ્યો, એની સમજણમાં આવી જાઓ તો તમે જે છે એ સ્થિતિમાં સુખ લઈને સ્વીકારવા તૈયાર થઈ જાઓ કે અમને જે મળ્યું છે એ જ બરાબર છે, અમારા હકનું છે ને મળ્યું એ પ્રમાણે બરાબર છે, અમે એને જ લાયક છીએ. ભગવાન આથી વધારે લાયકાત હોતો ક્યાંક બીજે દે ભગવાન અમે એને લાયક છીએ, તું કરી હાસું નથી કહેતા. હરી કરે એ સારું, તો હરી કરે હાસું સમજીને આયલા કરે તો વાંધો નથી. પણ હરીની ભૂલ કાઢે, હરીની ભૂલ કાઢે. એમ કે ભગવાન આવડા કાનના મારડા ન દીધા ને ખાલી હોલ રાખ્યા તો હું વાંધો હતો, ભગવાન એવી ભૂલ કાઢે હારા. પણ એને ખબર હતી ભવિષ્યમાં સસમા છે દાંડિયા ક્યાં ટાંકશે. હા એને વિચાર કર્યો હોય ને યાર, આમાં દાંડિયા ક્યાં ટાંકે સસમા રાખવા હોય તો, એટલે સસમા હાટું આ કાન ઊભા કરવા. જો એરુંને કાન જ નથી, સાપને કાન નથી, એને સાંભળે કે ના થકે આપણે કંઈ બીન વગાડે ને આમ કરે એવું નથી. બીન વાગે એટલે શરીરમાં આ ધરતી પર એટલામાં વાઇબ્રેશન આવે, વાઇબ્રેશન આવે એટલે એને શરીર દ્વારા કાનનું કામ કરે. એની શરીરની ચામડી આપણે કેમ સ્પર્શ આંધળો અડે, સ્પર્શથી એને ખબર પડે આવું છે તેવું છે, તો એના દ્વારા હોય. તો ઓલું શરીરના આના વાઇબ્રેશન શરીર પૃથ્વી પર પડે બીનના, એ વાઇબ્રેશન એ જ આમ આમ કરે કે મને કોક મારે નહીં, મને કોક મારે નહીં. આપણને એમ કે બીન આવી એટલે આમ આમ કરે, એને બીન આલે કાંઈ સંબંધ નથી. હવે આપણે આવું પકડાવી દીધું તેનું હજી આવું ને હું હાકી છે, તો ખરેખર એની હારે કાંઈ સંબંધ નથી હોતો. એમ આપણને ભગવાનના ભાંગડા પકડાવી દીધા તેથી હજી આ મૂકતા નથી. વિશ્વાસ એટલો કરતા નથી. વિશ્વાસ ભગવાનનો એટલોય નહીં. એક ડોશીમાન બાપાને એટલો વિશ્વાસ ભગવાનનો નથી, અને છતાંય ભગવાન ભગવાન કરે. કોઈ ડોશીમાનું સ્મરણ ન કરે, સ્મરણ ભગવાનનું કરે. કામ ડોશીમાં આવે, કામ બાપા આવે, કામ એક ચોકીદાર આવે. કરોડો રૂપિયાનું કદી
બંગલો બનાવ્યો, કરોડ રૂપિયાનું એને કારખાનું નાખ્યું હોય તો 2 ચોકીદાર રાખ્યા હોય ને. એના કારખાનામાં મોટું મંદિર હોય, એમાં ભગવાન પધરાવ્યા હોય, બધું એની આસ્થા પ્રમાણે સવારે દીવાબત્તી અગરબત્તી બધું કરતો હોય, કોઈ દી એને હોપીને નહીં જાય છે કોઈ? ભગવાન તો એને માને છે, તો પછી ચોકીદારની શું જરૂર? એટલે આવડો મોટો શું જરૂર પડે? આખી હનુમાને આખા રામની ચોકીદારી કરીને આખી જિંદગી આખી કામ કર્યું તો રામને ઋણી રાખ્યા. તો હનુમાનની એક મોટી મૂર્તિ ન રાખેલી કે ઉપાધિ કરતો ને આખા ગામમાં એક જ ઉપાધિ જ નહીં. તમને ખબર આ ખોટા છે, તમને ખબર છે ને, એટલે કોઈ વિશ્વાસ તો કરતું નથી. તો કામ કોણ આવે? ભલે 15,000નો ચોકીદાર હોય ને, એ ભલે 15 કરોડ વર્ષે કમાતો હોય, તો 15,000નો ચોકીદાર કામ આવે ને, ઓલી 5 લાખની મૂર્તિ ઘરમાં રાખી તો કામ નહીં આવે. વિશ્વાસ નથી આવડે. વિશ્વાસ તાળાનો કરે એટલે ભગવાનનો ન કરે. તો જ્યાં સુધી ઘટમાં બિરાજતા શ્રીનાથજીની વાત આવે ને ઘનશ્યામ બોલે છે, એની અંદર પ્રતીતિ થાય, રોજ એનામાં દ્રઢ વિશ્વાસ ને શ્રદ્ધા બંધાઈ જાય કે અંદર બોલે છે એ જ છે, એ સિવાય દુનિયામાં બીજું કોઈ નથી. તેથી સમજવું હવે આપણે મનુષ્ય થયા. મનને સમજે અને મનની આડળ જે આ મનરૂપી પડદો છે, એટલે આ બધા ટેરા રાખે મંદિરવાળા. ટેરા રાખીને દર્શન ન થવા જોઈએ. તમે રૂપિયા દો, ટેરો ખોલે, ભગવાન દેખાય. તો ટેરો શેનો છે? મનનો છે. એમ આપણા જિંદગીમાં 84 લાખ ફેરામાં આ ટેરા કરીને બેઠા છે, એટલે ઓલો ભગવાનનો મેળ ન ખાય, પડદો જોઈને બી આવે. ત્યાં ગયો દુકાન બંધ હતી, પણ ઓલું શટર જેવું તેવું બંધ કર્યું હોય, અડધું તો ખુલ્લું હોય, પણ સેટે દેખા શટર બંધ છે. એમ આપણે પડદો જોઈને ભાગ્યા. 84 લાખ આ પડદામાં છે. જેમ તમારા ટીવીના, મોબાઈલમાં કે સિનેમા ઘરમાં જાઓ તો ટીવીના પડદા પર બધા ચિત્ર આવે ને, ફિલ્મમાં તો ગમે એવો વરસાદ કે વાવાઝોડાનું ચિત્ર આવે, કેટલાય બિલ્ડિંગો પડી જતા હોય, નદીઓ ગાંડી તૂર થતી હોય, દરિયો ઉભરાતો હોય એવું આવે, છતાંય પડદાને અડજો ભીનો થયો હોય કહેજો. અને પડદામાં એક માણસ નીકળે કહેજો. બે માણસ ન નીકળવા દે કે ભાઈ હવે આ થાકી ગયા નથી, બારા નીકળી ગયા પડદામાં, કોઈ સાંભળ્યું? કાંઈક પડદામાં છે જ નહીં. એમ તમારા ટીવીમાં, તમારા મોબાઈલમાં માણા બધા જુઓ છો, એકે માણા એમાં હમાય, તમારા મોબાઈલમાં એકે માણા હમાણો, તમે કોઈ દી હમાણા? એમ આખું જગત આ ટીવીનો પડદો છે, મોબાઈલનો પડદો છે, કે મોબાઈલની સ્ક્રીન સમજો. એમ આખા પડદામાં જેમ કોઈ નથી, છતાંય આપણને દેખાય છે. બોલતાય દેખાય, આપણને સાંભળાય હોતે બોલે, તો એમાં એકેય નથી, છતાં દેખાય છે. એમ આખું જગત એ પડદા ઉપર હાલે છે નહીં. જેમ મોબાઈલમાં કોઈ માણસ છે જ નહીં, છતાં દેખાય છે, એમ આખું જગત એને આધારે છે. બધાય માણસો હાલતા ચાલતા છે, દેખાય છે, છતાંય નથી. આવું ગહન જ્ઞાન આવે તેથી અંદર બેઠેલા ઠાકોરના દર્શન થાય, જેને શ્રીનાથજીની ઝાંખી કહેવાય. જિંદગી આખી ઝાંખી થઈ જાય તોય છતાંય ઝાંખી થતી નથી. મનુષ્ય અવતારમાં જ પોતાના સ્વરૂપની ઝાંખી કરવા માટે મનુષ્ય અવતાર 84 લાખ અવતારમાં છેલ્લો ફેરો છે. પછી કોઈને અવતાર મળતા નથી. પણ આમાં પોતે શું છે, પોતે કોણ છે, ક્યાંથી આવ્યો ને શું કામ આવ્યો, અને આ ઘીરે શું કામ આવ્યો, એમ નકો કરોડપતિને ઘીરે ન બેહાય લાંબુ થવું અથવા કામ કરવા. પણ નહીં, તમારું ઋણ આ જીવાય બંધાણું છે, તો એ દેહ ધરીને તમારે એના ઋણ ચૂકવવા આવ્યા છો. પણ ઋણ તો એની મેળે ચૂકવાઈ જાય, પણ તમારે આવ્યા વિના છૂટકો નથી. ઋણ તો છે, પણ જો પાછા ઋણ કરશો, તો પાછા ત્યાં જ આવવું જોઈએ. એના કરતાં તમે ધારશો તોય ઋણ ચૂકવા પડશે, નહીં ધારતો એ જ દોસ્તાર મળશે, એ જ ભાઈબંધ છે, એ જ મામાનો દીકરો, એ જ ફૂઈનો દીકરો મળશે, અને તમારે એને ધંધામાં ખોટ કરીને, તમને ખોટ કરવાની કે દગો કરીને એ પૈસા એના હશે, એ લઈને વયો જાય. પણ મેં નહોતો ધાર્યો મારા ભાઈનો દીકરો આવો હશે, એને નહોતો ધાર્યો તને, પણ બાકી હતા ઓમ નહીં તો આમ દેવા પડશે.
એટલે ઋણ તો તમે ગમે એમ કંઈ ચૂકવા પડશે, પણ ઉપરિયામણ વધારાના ઋણ કરો છો એને માટે અવતાર લેવો જોઈએ. તો અવતાર ન લેવો પડે તો સત્સંગ કરી લો, એ તો તમારે જે થાય એ સ્વતંત્ર છે. ભગવાન કે તમે વિચાર કરો ને સ્વતંત્ર છે. સત્સંગ માટે તમે જીવન ગુજારો, કોઈના માટે પરમાર્થ માટે ગુજારો, તો એ તમે સ્વતંત્ર કરી શકો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એ સ્વતંત્ર આપ્યા છે બધે દરેક મનુષ્યને. તો એક સત્સંગ ભજન ધ્યાન એ પોતાના કર્મ માટે કરી શકો. એ કર્મ ધોઈ નાખે તો આગળના જન્મના કર્મ બુરાવા માંડે તો આગળનો અવતાર બંધ થઈ જાય. એક વખત એક સાધુને ઝૂંપડી કરીને જંગલમાં રહીએ, એક પ્રધાન એક વખત ભૂલો પડી ગયો, મૃગલારમમાં આવ્યો, ભૂલો પડી ગયો. જો કર્મ કેમ કપાય, સાધુ સંતનો સંગ્રહ શું કરે એની આ વાત છે. તો સાધુને અહીંયા એક વખત ભૂલો પડી ગયો, મૃગલારમમાં ગયો, રાજાને પ્રધાન બે ગયા, પ્રધાન ભૂલો પડી ગયો ને એકબીજાને ભેટો થયો ને અંધારું થઈ ગયું, રાજા નીકળી ગયો. ઘેરે પ્રધાન પૂગ્યો નથી, પ્રધાનની શોધખોળ કરે પણ પ્રધાન જંગલમાં મળે ક્યાં, તો રાત પડી ગઈ. પ્રધાન અંધારે ઘોડો લઈને નીકળ્યો અને રસ્તામાં સાધુની ઝૂંપડી દેખી ગયો. બાપુને કીધું, બાપુ મને આજ ભૂલો પડી ગયો છું, પ્રધાન છું, મને આજની રાતનો વિસામો રહેવા દેવો. એ કે આવો ને, આ બાપુની સાધુની ઝૂંપડી તો બધા માટે ખુલ્લી રહ્યો છે. તો રાતે સત્સંગ થયો. સત્સંગ થયો એટલે કર્મ સમજાણું કે હું આ કર્મ પ્રમાણે આજ આવ્યું. પૂર્વજન્મના યોગને લીધે આ સાધુનો ભેટો અકસ્માતે થયો. પૂર્વજન્મનો યોગ હતો કે આ જન્મના એના ગુરુ જ હતા, જેને અધૂરી જિંદગીમાં મૂકીને પોતે વયો ગયો, ગુરુને વચ્ચે ત્યાગી દીધા. પણ ગુરુ એનો છેલ્લો ફેરો સુધારવા હાટું ફરીથી અવતાર લઈને ઝૂંપડી બાંધીને જંગલમાં આવ્યા અને અકસ્માતે ભેગા થઈ ગયા. આખી રાત સત્સંગ કર્યો, આગલા જન્મની બાપુએ વાત કરી, આને ઉઘાડ થઈ ગયો, અરે બાપુ હું તો ભૂલ થઈ ગઈ. ત્યાં એના ચરણ સ્પર્શ કર્યા, આખી રાત રહ્યો, ભજન કર્યા, નીંદર ન કરી, નીંદર ઉડી ગઈ. અને એમાં એણે સંગડો બાંધી લીધો, આજથી મારા તમે ગુરુ, ગયા અવતારના ધોતા અવતારી તમે ગુરુ, હવે મારે પાછું આવવું નથી. નક્કી કરી લીધું. પ્રધાનો વાસ હતા. ઘેરે ગયો, બપોરે રોંઢા ટુકડો પીગો. રાજા આતુરતાથી વાટ જો, પ્રધાન તમને મને ખબર નહીં, તમે હું થયું છે તમારે, સારું થયું ભગવાને તમારી પર દયા કરી. તો કે મને સાધુ અરે એક મેળ પડી ગયો અને હવે છે ને 15 દી મહિને જઈ મારું મન મૂંઝા હતી ત્યાં જાય. રાજા કે કંઈ વાંધો નહીં, તમારું મન માનતું એમ કરજો તમે તારે. તો 15 દી મહિને એવું લાગે તો સાધુ ત્યાં જઈ આવે, જેટલાથી થાય એટલી સેવા કરે, દક્ષિણા ધરે, એવું લાગે સાનમુના પગે દબાવી દે. સમજાઈ ગયું ને, પૂર્વજન્મના ગુરુ છે. આજ ભલે ને પ્રધાન રહ્યો. તો શરૂ થયો એમાં રાજાના દીકરાના લગ્ન. એટલે કંકોત્રી બાટવી અને કીધું કે આગળ કંકોત્રી બાટો ને તમારા ભાગમાં તમારા સગા સંબંધી વાલા જે કાંઈ હોય ને તમે તારે આમંત્રણ દેજો, તમારે કંકોત્રી રાખો. પ્રધાનને કીધું. તો પ્રધાન કે મારે એક બાપુ છે, મારે એને કંકોત્રી દેવી છે જંગલમાં, મારા ગુરુ મેં કર્યા છે. એ કે આપો ને માં, મને શું વાંધો છે, કહેવાય છે એને કંકોત્રી દેવા. પ્રધાન કે રાજા તમે ભેગા આવો ને, હું તો કહે મને વાંધો નથી, પણ સાધુ પુરુષને આપણે રૂબરૂ જાય ને તો વધુ સારું. રાજા કે આમે જાય છે, હાલ નહીં જાય તારા ભેગો આવું. ગયા તો એને તો સાધુને દંડવત પ્રણામ કર્યા, કોઈને પ્રધાને. રાજા તો ન કરે, રાજા ખાલી હેઠો ઉતર્યો ને કે બાપુ તમારે આવવાનું છે. બાપુ કે બહુ સારું. આ પ્રધાનની લાગણીને માન જોઈને નક્કી કર્યું હાલ નહીં રૂબરૂ. રાજા છે અહીં લગ્ન આવ્યો, હાલ નહીં આવો. તો બાપુ આવ્યા. હવે બાપુ આવ્યા ને આમાં અસલ ક્ષત્રિય હોય ને, બાપુને ખબર હોય તો 3 ફેરા છે ને દીકરીને માંડવાઈથી હોય પિયરમાં એના, અને 4થો ફેરો છે એ ખાંડું લઈને આવ્યા હોય. એ 4થો ફેરો પોતાને ઘીરે, વરાજો ઘીરે હોય, વરાજા એટલે ત્યાં પહેરવાનું હોય 4થો ફેરો. તો આણે 3 ફેરા ફરીને આવે ને 4થો ફેરો અહીં બાકી. તો પ્રધાનને ઓલા ભાઈને પ્રધાનને કીધું સાધુએ કે પ્રધાનજી તમને એક વાત કહું કે હું કે આ છોકરા ફેરો ફરે 4થો, તો એવું ન કરી શકાય એ આખો મેલને ને આપણે આ બધું આવી જાય એમ એ કાંટો ફરે.
છોકરો કુંવર તમારું માને ખરો? તો આને ગુરુ પર વિશ્વાસ કે આમાં કંઈક હોય તો જ કે નક્કી નહીં. તો કે હા આપણું માને જ ખરો. તો ત્યાં જઈને કુંવરને કીધું કે ભીલા એક ફેરો છે, એક બાપુની વિનંતી છે, થોડુંક કરે. એ કે તમે કહેતા હોય મારા થોડી ને આપણે કાકા તમે જ વડીલ છો ને, તમે તાર મારે ભલે ને મોટો ફેરો થાય શું ફેર પડશે. તો માંડવા આખા ને આ ગુરુ આવી ગયા ને બધા ફરતો આટો ફરી આવ્યા ને પૈયે લાગ્યા, આશીર્વાદ માંગ્યા. અઠેખટે આવ્યા, પ્રધાન પાસે બેઠા તો ગુરુ એટલે ના પડાની એની પૈયે લાગ્યા. તો ઓલે કે જાઓ તારું અખંડ સૌભાગ્ય. હવે આને ખબર હતી, કોને? સાધુને, કે આ ફેરો ફરી રહી એક જ જાતનો મહેમાન છે, સવારે મરી જાય. હવે આ માણસને આશીર્વાદ એટલે જ આપ્યા હતા. આ રાજાને કાંઈ ખબર નહીં આની કેવડો મોટો ફેરો હુકામ ફેર્યો. એના હગાવાલા કહેવા મહિને કે માંડવાઈ ફેરો ફરવાનું પેલા આખો હુકામ ફેર્યો. એ બીજાને કોઈને ખબર નહીં, આ પ્રધાન અને ગુરુ બેને ખબર હુકામ. એમ લગ્ન બગન થઈ ગયા. અઠવાડિયા 10 દી પછી આ ગુરુ પાસે પ્રધાન આવી ઝૂંપડીએ જંગલમાં આવ્યા. કીધું પ્રધાન કહે છે કે હે ગુરુજી બીજું તો છે, તમે તેથી ફેરો આ ફરવાનું કીધું શું કામે? એ કે એમ હતું એનું આયુષ્ય પૂરું થઈ ગયું. જો મારી હાજરી છે અને જો એ માણસ એક દીમાં મરી જાય, કાલે વાળે એમ કે સાધુ અપસુ કન્યા નીકળે, હારા જો બીજે દી મરી ગયા, કાલે વાળે આવો શક્કર મારે શું સમજવાનું? તો કે તમે કર્યું શું? એ કે મેં એમ કર્યું, અખાંડ સૌભાગ્યવતીને આશીર્વાદ એટલા માટે આપ્યા કે આગલો જન્મ એનો ઘોડાનો થવાનો હતો. કોના? છોકરાનો. તો મેં ઘોડાનું આયુષ્ય તો 40 વર્ષનું, એ આયુષ્ય આને આરોપિત કરી દીધું ને એક અવતાર કાઢી નાખ્યો. આ સાધુના આશીર્વાદનો કર્યા. ગુરુ આ સમજે, પ્રધાનને વાત સમજાણી, વાત સાચી છે. પછી એક દી ઓલા કુંવરને પ્રધાન બે ક્યાંક બહાર જવાનું છે, એમાં કુંવરને પ્રધાન બે ભેગા નીકળ્યા. તો અહીં ઓલા કુંવરે કીધું કે હે કાકા બીજું તો બધું ઠીક, પણ તેથી તમે બોલો મને આટો ફેરવો શું કામે? એ કે આટો એટલા માટે ફેરવો, એક તો આ ગુરુના ચરણમાં 68 કોટી સર્વ તીર્થ ગુરુના ચરણમાં છે. તો એ તીર્થના તીર્થ ગુરુ પોતે હતા. તને એમ કીધું ગુરુને આટો ફરી જાય, તું ફરવાનો નહોતો. ડાયરેક્ટ કહું તો આ ગુરુને આટો ફેરતો કોઈ ફરવા દે નહીં. તો એટલે તને કીધું આખા મેલ હમણાં આટો ફેરતો, ગુરુની પરિક્રમા થઈ ગઈ કે ન થઈ ગઈ. અને એ પરિક્રમા ફરી એટલે ગુરુએ એના આશીર્વાદ આપ્યા ને, તારું આયુષ્ય પૂરું થઈ જાય તો બીજા દિવસે એને બોલે 40 વર્ષ તારા કરી દીધા. ત્યાં ઓલો છોકરો સમજો નહીં. અને પછી એ સાધના ભક્તિમાં લાગી ગયો. એ ગુરુને ગુરુ કર્યા, બે પતિ પત્ની દાવા મીંડા. એનો પ્રધાન કરતા એનો પેલો બહુ ફેરો સુધરી ગયો. આગળનો ઘોડાનો અવતાર તો એના ગીડે પાછા 3 અવતાર હતા, બીજા અવતાર સાફ કરી દીધા. આ જન્મ જીવતા જીવ બતાવી દીધું. તો સત્સંગ અને ધ્યાનથી તમને ફાયદો શું થાય કે આગળના કર્મો તૂટી જાય. જેમ પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળજો. આપણે આપણો ધર્મ સંભાળતા નથી, ત્યાં હલવાના છે. કોકના જ પૂછડા પકડીને બેઠા, હવે કેદી મેળ કરશું તમારો? વૈષ્ણવ ધર્મ, સ્વામિનારાયણ, શિવપંથી, તમારે કંઈ ધર્મ જ નથી. એ બધા પંથ છે, રસ્તા છે. ક્યાં પંથમાં? પંથ એટલે રસ્તો. રસ્તામાં હાલો નહીં તો શું થાય? અહીં લખ્યું જુનાગઢ 6 કિલોમીટર, અહીં બોટ છે. હવે આમ પકડીને જુનાગઢ તો છે. હવે આમ તમે બોટને પકડીને બેસી જાઓ કે ક્યાં પંથમાં? જુનાગઢના પંથમાં. હળી પર વરદી કરે કોઈક બીજો આવે ત્યાં જ બેઠા હોય, ક્યાં પંથમાં? જુનાગઢમાં. હવે અહીંથી જુનાગઢ જવું જ નથી, એક ડગલું હાલો નહીં તો જુનાગઢ આવે. આપણે બધા પંથમાં પીડ્યા, કોઈ જુનાગઢ તો જવું નથી. એમ પંથમાં પીડ્યા, કોઈ ભગવાન પાસે જતું નથી. તો બેઠા હોય તો 60 વર્ષ કે 80 વર્ષ બાબા મળતા કે આમાં અમે તો પહેલાં સ્વામિનારાયણમાં છીએ, હવે તું છે તો હજી તો પૂગ્યો તો નથી. એટલે પંથમાં રહી ગયા આપણે. મેજોરિટી પ્રશ્ન એવો છે, સત્સંગમાં બધા હોય અહીંથી નીકળ્યા પછી તો એ ચાર્જિંગ પૂરું થઈ ગયું, બહારનું ચાર્જિંગ છે. આ ચાર્જિંગ હોય તો જિજ્ઞાસા રહીએ ને એની તો એને શું છે, કાયમ એનો અભ્યાસ કરવો પડે. જો આને ગંગા સતીએ કીધું આ વાત કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં, રહેવું નહીં ભેદવાદી સાથે. જો ભેદવાદી સાથે કાયમ માટે રહેવું નહીં. અને તમે નજરે ભાળી ગયા છતાંય ગફલતમાં ન રહેવું.
ભાડી ગયા એટલે તમે એમ કે હવે મને કાંઈ વાંધો નથી, મારે દર્શન થઈ ગયા પૂરું નથી થયું. ભાડી ગયા પછી એમાં ને એમાં રહેવાનું, રમણ કરવાનું છે, જેથી વિચલિત ન થઈ જાઓ. જેમ આંખ છે એ પટપટે શું કામે? તાજી રહેવા હાટું. તાજી રહે એમાં મેલ ન ઘૂસે તો તમે જોઈ શકો. એમ શ્વાસ તાજે તાજો રહે એટલે વાસી થવા દેતા નથી. કાલનો શ્વાસ તમે આજ ન લઈ શકો. એમ ભગવાન છે કાયમ વર્તમાન કાળમાં છે, અને વર્તમાન કાયમ શુદ્ધ રાખો. આની પર જરાય પડદો ન રાખો, ધૂળ ન જામવા દો. જો ને કે ભગવાનને 70માં માળે તે કહી દે તમે મકાન લો ને તો 70માં માળે રજ આવે. તમે એમ કહો કે ભાઈ એમાં હતા રોડ વરસાદ મરી ગયા, રજ કાઢી કાઢીને થાય કે એવું નથી. કાચની બારીઓ કાચનો ઓફિસ રાખો ને તોય રજ આવે, અને 70માં માળે જાવ તો રજ આવવાની છે, અને વળી રોજ આપે. તમે એમ કહો એક દી વાળી દીધું 10 દી નથી, નહીં થાય. રોજે રોજ એમ રોજે રોજનો કચરો થાય, રોજે રોજ સાફ કરવો પડે. કરીક નહીં. રોજે રોજ તમારા ઠામ વાસણ ઉટકો છો નથી ઉટકતા. તમે રોજ જે ગ્લાસમાં પાણી પીઓ છો ગોળા ટાંકણા છે, તો રોજ શું કરી જોઈએ? કાલ તો ઉટકાતા, છતાંય દરરોજ ઉટકવું પડે, રોજ મેલા થાય. એમ અભ્યાસ જાગે ત્યારે ભમવાની નથી, અને અંદર ઈશ્વર બેઠો છે એની પ્રતીતિ થઈ ગઈ, છતાંય એને ભૂલવાનું નથી, સતત તાજું રાખવું પડે. જરા કંઈ વાસી લાગે તો માણસ ભૂલ ખાઈ જાય, પાછા 84માં પડી જાય. ગંગા સતીએ બધી વાત અભ્યાસની આ પ્રમાણે કીધી છે. એટલે વીજળીના ચમકારા પ્રમાણે જીવન છે, કંઈ ખતમ થઈ જાય નક્કી. 80 વર્ષે થાય, કોઈની 100 વર્ષે, પણ એને તો વીજળીનો ચમકાર લાગે. ઓહો થઈ ગયા. હવે આપણે કાલે આવડા રખડતા સડી પડીને એમ લાગે આપણે આવડા બધા, આપણી કે છોકરા હોય નહીં હોય, મનમાં આપણે વિચારતા ખરા આવડા બધા થઈ ગયા છું. ચાલે ને કાલે કોઈકની જાનમાં જતા, કોઈક જાનમાં લઈ જાય સારું, ફલાણા છોકરાને જાન, આપણે કોઈક જાનમાં લઈ જતો ભાવ ન પૂછતા નાના મોટા હોય તો. હવે આપણી ઘરે જાન, એની ઘરે જાન. હવે આ કઠણાઈ તો જો આવડો બધો ફેરફાર થઈ ગયો કે ન થઈ ગયો. તો આ વીજળીના ચમકારા પ્રમાણે છે. કાલ મોટાને એ જ દિશા થાય કરે હું અવડો હતો, ઓલી પટ્ટી ચડાવે ને હું કર્યું. આજે આપણે ફિલ્મના રોલ આવે ને, આ રીલામાં આવે, બધી ફિલ્મ આવે, એ ફિલ્મનો રોલ જ ચડાવવાનો હોય. તમે જૈનમાંથી મર્યા તાલે કે હું કર્યું, એ મરવાટાને આખી રોલ હાલતું ઊભો શ્વાસ ઉપડે ને તો એ બરાબર ઓલો રોલ ચડાવે. રીલ જાજી ન હોય, 5-10 મિનિટની હોય, વધીને 20 મિનિટની, વધારે ન હોય તો રીલ પૂરી થઈ જાય. આખી જિંદગીનું સડવા 20 મિનિટમાં પૂરું. એ બધું તમે શું કર્યું, જન્મથી મરણ હતી એ કે કોઈ કે મેં છોકરા હાટું કર્યું, કોઈ કે મેં છોકરી હાટું કરી દીધું ને બંગલા લઈ દીધા ને ગાડીઓ લઈ લીધું ને પૂરું લઈ લીધું ને જમીન લીધી ને બધી. કે તારા હાટું હું કર્યું? એ તો અહીંની હતી, અહીં લઈ જવાના. તારું ભેગું જાય એવું હું કર્યું? એ કે બાબુ એ કાંઈ ન કર્યું. કે સત્સંગ કર્યો, તારા મનને મનાવવા માટે કંઈ ભજન કર્યું? બાપુ એ તો સારો ટાઈમ ન મળ્યો. તારા હાટું એટલું બધું ત્યાં ટાઈમ મળ્યો, આનો કોઈ દી મળ્યો? તો કે ના, તો આના માટે પાછો જન્મ લે. હવે આના હાટું પાછું ડખા કર્યા જ કરવાનું, હડિયું કાઢ્યા કરવી ને. આ તો પાનની દુકાને જાય તો પાનનો ખર્ચો થાય, કરજ થઈ જાય એટલે પાન બીજાની દુકાને કે તારા માવા ક્યાં હારા આવે, અહીં ગાધું જાજુ થઈ ગયું ને એટલે. અને પછી બીજાની એમ કે તારી દુકાન ઉપર ક્યાં પડ્યા, બીજી દુકાન જાઓ. તો આપણે આખા વર્ષમાં કેટલી દુકાનો ફેરવીએ. તો આપણને એમ લાગે ગોલાને શીખવું નથી ને બોલો ક્યાં બોલવાનું, કોના બાપનું બગાડીએ, આપણે એ બેમાં હોય ને. પણ એ જે નથી શીખવું ને પાછું બીજા જન્મમાં બધા લેણાવાળા નીકળે. તેથી એમ લાગે આ રાનનો વ્યાજમાં તૂટી ગયો, 2 પાંદડે ભેગો ન થયો, આ કરીને ઓયલા પા માગે કેટલા કોંડાળા કાઢ્યા હારાએ, કોળે હરાવ્યા પણ હજી મંગાળે મેશ નથી આંબા દીધી. ક્યાં કોકણા હાટું જીવવાનું, આખું બી હોય. છોકરી કેમ ટાઢું નથી આજે? બંધ છે. જરાય નથી. હરિભાઈ પીવે એવું છે. છેલ્લે જગ વધે ને દઈ દઈએ હરિભાઈ ને એકલાને. પાણી હોય તો દઈ ગયો, ખાલી ન દે. ભરી આવીએ એક જગ પીએ માં.
એટલે જિંદગીમાં જે સ્વતંત્ર છે એ આપણે કરતા નથી ને પરતંત્ર છે એ કરી છે. સત્સંગ ભજન ને શ્વાસ લેવો સ્વતંત્ર છે ને, કે આપણો શ્વાસ કોઈ લઈ દે છે, આપણું ખોરાક કોઈ ખાઈ દે છે, આપણું બોલવાનું કોઈ બોલી દે, બધું આપણે કરવું પડે. અને એ જ તમારા પાછો મળવાટાને એ હિસાબ ચૂકવાનો પાછો અવતાર લેવાનો. તો આ જે સ્વતંત્ર છો, તમારી પાસે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સ્વતંત્ર છો, સત્સંગ કરી શકો, ભજન કરી શકો, ધ્યાન કરી હોય પોતાની રીતે કરી શકો. કોકનો ખરખરો કરવો હોય તો જાવ કે ન જાવ વાંધો નથી, તમારા થકી પાછા આવે નહીં. પણ તમે જો ભજન કે ધ્યાન કરજો, તમે દુનિયા થકી વહી આવો, પાછું જવું ન પડે. અને એ સ્વતંત્ર છે. એ ભગવાને કીધું કે તું સત્સંગ કરી લે, ભજન કરી લે, ધ્યાન કરી લે, બધું થઈ જાય. ઓયલું તો થવાનું જ છે. મને ગમે એટલું કામમાં વ્યસ્ત હોય, ગમે એવા કારખાના હાલતા હોય કે ગમે એટલું કરતું હોય, તો કોઈને હગાવાળાના લગ્ન હોય, પ્રસંગ હોય, તો ત્યાં ગમે એમ કંઈ ટાઈમ ઊભો રહે. ભાઈ મારે કાલે ઓપનર છે ને ઓલે અહીંયા જવું પડે એમ છે, ગમે એક દાડીઓ બેહાડીને પોતે જા હે મોટરસાઇકલ લઈને પૂગી જાય નહીં, કાણું ઘાસવું પડે, વ્યવહારમાં રહેવું પડે. હવે તારા વિના વ્યવહાર અટકી જવાનો નથી. તું હો તો ઓલે પણ વ્યવહાર થાય ને ઓલાનું જાન આવે એવું ન હોય. છતાં આપણે એટલી તસ્તી એમાં લઈ છે. નો ધંધો જોયો, નો આવક જોઈ, નો ટાઈમ જોયો, તો ગયા ને ગમે એવા વસાડે ટાઈમ કાઢ્યો કે ન કાઢ્યો. તો એ આઈનું છે કામ. અને તમે અટાણે એની પાસે ટાઈમ કાઢ્યો, કાલે હવે તમે એની અબોલા થયા કાંઈ થયું તો તમારે ત્યાં કોઈ જાનમાં આવવા નથી મળ્યા, તો તમે આ ગયા એની માટે ટાઈમ કાઢ્યો એનું શું? એનું તમે નક્કી તો નથી. પણ તમે સત્સંગ કર્યો, ભજન કર્યો, ધ્યાન કર્યું, એ તમારું એક્સ્ટ્રા કામ થયું. અને એક્સ્ટ્રા કામ થયું કાયમ ભેગું આવે. આ ભેગું ન આવે, કારણ કે આઈના વ્યવહાર આઈને રહી જવાના. ભેગું કેટલું આવે? તમે તમારા માટે શું કર્યું? ગામ માટે, ઘર માટે, કુટુંબ માટે, પરિવાર માટે, દેશ માટે કર્યું. તમારા માટે શું કર્યું? એ કેમ ખાઈ પીને મરી ગયા તો ઉપડો, લાવ બીજા ખાઈ પીને મરો. કાલે હવે બેં કાઢે, કાલે કૂતરું કાઢે, હું નક્કી કેમાં જવાનું થાય? તો એના કરતાં સત્સંગ માટે ટાઈમ કાઢી લઈએ. લાભુ દાદા કહેતા ભાઈ 5 લાખનો ધંધો થતો હોય, 5 લાખ તમને હાંસલ થતી હોય, તો 5 લાખ જતા કરી દઈએ છોકરાઓ. અને ગુરુની વ્યાસપીઠ ઉપરથી કહું છું, 5 ના 25 દેખાડે. તમારું નહીં જવા દે તો વાવતા શીખજો. ધર્મમાં ધંધો ભેગો લઈને ન આવતા. સત્સંગમાં સમાજમાંથી સત્સંગી ગોતી લઈજો. સમાજમાં ઘણાને સત્સંગની ભૂખ છે, સત્સંગી ગોતી લો, સારા વિચારો આપો. પણ સત્સંગીમાં સમાજ ન કરતા. સત્સંગીમાં વ્યવહાર પૈસાનો ન, દીકરા બેટા બેટીનો વ્યવહાર ન કરતા, કારાવાર ગુરુને લાંછન આવે. આ સમાજમાં ઘણા સત્સંગની ભજનની ભૂખ છે, લઈ આવે ને ઠેકું નહીં, એનો વધાર થાય. પણ સત્સંગીમાં આવા વ્યવહાર કરીને સમાજ ઊભો ન કરતા. કે સમાજના હગાવાલા વ્યવહારમાં કાંઈ ઓછો નથી તો આમાં વ્યવહાર કરાય. આમાં વ્યવહાર ન હોય. તમારે પહોંચાડ હોય ને તમે 10 વખત જમાડો, તમારા મનમાં એટલું ન થાય તો સમજવું સત્સંગ કર્યો. પણ તમે એક વખત જમાડ્યાને આશા રાખી મને ઓલો જમાડે નહીં, હારો એટલે અહીંયા પ્રસંગ વહી ગયો, મને ન જમાડ્યો, તો સમજવું સત્સંગી નથી. સત્સંગ છે હંમેશા આપવાનું કરે, લેવાનું ન કરે. કારણ પ્રેમ હંમેશા આપે. માનો અનન્ય પ્રેમ છે, એ હંમેશા આપે, લેહે નહીં. અને પ્રેમ છે એ નિર્ભયતા આપે. માં ગમે એવી બીકણ હોય, ગરોળથી ઠેકડા ઠેકડી મારે. એક વંદો નીકળ્યો તો ઉપાધિ થાય, સસુદર નીકળી હોય તો ઘરમાં ડખા કરે. પણ એના નાના બાળકને લઈને જાતી હોય 3-4 વર્ષના, અને ઓચિંતા સિંહ હુમલો કરે કે વાઘ હુમલો કરે એના છોકરા પર, અને જો છોકરાને વાઘે મોઢામાં પકડે તો આ બાઈ ઊંધેડીથી બીતી હતી, એક વંદાથી બીતી હતી, ગરોળીથી ઠેકડા મારતી હતી. પણ આ બાઈ તેથી વાઘથી નહીં બીવે, સિંહથી નહીં બીવે, એના મોઢામાંથી કાઢવા માટે હાથ ખેંચશે, પોતાનું જાન પૂરું કુરબાન કરી દે, એ સિંહથી બીહે નહીં. આ નિર્ભયતા ક્યાંથી આવી? અંતર મનમાં એને પ્રેમ છે. એટલે આજ સુધીમાં બાળકને ઘણી વખત નીચે શેક કરવામાં
કોડિયા નીચે કે ખાટલા નીચે શેક કરતા હોય તો ઘણી વખત બાળક ભરતું થઈ ગયા એવું સમાચાર હોય, ઘોડિયામાં શેપાઈ ગયું એવું પણ બને. આજ સુધી માના પડખામાં બાળક મરી ગયું કોઈ દી બને. જ્યાં સુધી પોતે માં નથી બની ત્યાં સુધી તો ગમે હુવે, પગ આડાવડા રાખે, આમ હુવે તેમ હુવે. પણ જ્યારે માં બને, બાજુમાં બાળક સૂતું છે પડખામાં, કે માં ગમે એટલી વજનદાર છે તો એના પડખામાં બાળક મરી ગયું શેપાઈને એવું ક્યારેય નહીં બને. કારણ કે એના અંતર્મનમાં 9 મહિના બાળકને અંતરમાં હાંચ્યું છે અને પછી એ અંતર્મનમાં એવી સૂક્ષ્મ વાઇબ્રેશન પડી ગઈ કે સૂતી હોય તેને ખ્યાલ છે કે મારી બાજુમાં બાળક છે. ગમે એટલી ઘસઘસાટ ઊંઘતી હોય તો ખબર પડી જાય. એની જગ્યાએ બાપ સૂતો હોય તો બાપને નહીં ખબર પડે, તો માને ખબર પડી જાય કારણ કે મા પાસે આ પ્રેમ છે. તો આ જદી સમજાય ને તેથી સત્સંગ સમજાય. અને પ્રેમ છે એ નિર્ભયતા હોય. પ્રેમ હંમેશા આપે. માં કોઈ દી એમ ન કે મારી ચોકલેટ ખવડાવશું, મેં તને એટલી રાખી તું મને રાખજે, નહીં કે. મા પા નિસ્વાર્થ પ્રેમ હોય, એમાં સ્વાર્થ નથી કે કાલ મને હારા એ રાખશે એટલે હારા એ હાસવે એવું ન હોય. કારણ કે એની પાસે નિસ્વાર્થ પ્રેમ હોય. એમ સત્સંગમાં આવો ને તમને નિસ્વાર્થી બની જાઓ, પરમાર્થી બની જાઓ. આપો એ વાવી દો છો, સમજી લેજો. કોઈને પણ આપો તો સમજવું વાવ્યું છે, અને વાવે અને ઘણું ઉગે. તમે બોયડી વાવો તો બોયડી જ ઉગે. તમે એમ કે એમાં કેરી નહીં આવે. તમે જે વાવો છો એ ઉગવાનું છે. એટલે આપણે જે વાવ્યું હતું ને અટાણે એ ઉગીને આવ્યું છે. એટલે આપણે દુઃખી છીએ કે જે કાંઈ છીએ એ પરિસ્થિતિ આપણા વાવેતરની છે. ફળ આવ્યા એટલે આપણને મીઠા ન લાગે, મને હતું મારે તો કેરી આવશે, આ તો બાવડા આવ્યા. તો પછી ત્યાં તમે વાવ્યું એ આવે ને ભાઈ. અંધારે વાવી આવ્યા ને પછી ખાતર પાટલામાં નાખ્યા હોય તો પછી એમાં કંઈ ગણ કોઈ કંઈ હવારે ઉગી ગયા, હારું હવારે ખબર પડે કે મારું હવે પાટલામાં ઉગી ગયું. થાય ને ઘણા ફેરી આવું બને. અમારની ઓલા કાપડિયા હતા લાલભાઈ, એના ઓલા છોકરા લાલજીભાઈ ને ઓલો ભાઈ ઘુસોન પરસોત્તમભાઈ, એ બે ખાતર વાવવા ગયા હતા. એક બે અમારે મારમાં કટકી હતી, રાતે બિસાડા વાવવા ગયા 2 વાગે. ઓલું અંધાર્યું, ઓલો સુફર વાવતા ને તો સારું હીજું નહીં હો. હા આવવા દે. હવા જોયું તો બધી પાટલામાં, શું કરવાનું? એવી આવું બને. તો અંધારે વાવ્યું તો એને તો ખોટું ખરાબ વાવ્યું નહોતું, એ તો હવારે ખબર સારું પાટલામાં. એમ અટાણે ખબર નથી આપણે કર્મ કર્યા કેવા. અટાણે જે છે ને પાટલામાં દેખાય ને કારણ શું છે, આપણે વાવ્યા અંધાર વાવ્યા ખબર ન પડી. કોઈ પણ ખરાબ કામ કરે, કોઈનું અહિત કરે તો એ હંમેશા પોતે બેસુદ અવસ્થામાં હોય. તાતામાં મારી દે, તાતામાં ગાયરું બોલી દે, તાતામાં ન બોલ્યાનું બોલી દે. પરિણામ તો મોડું આવે ને આવેથી ખબર પડે સારું હું નહોતું કરવું પડે, પછી મોડું થઈ ગયું હોય. એમાં મનુષ્ય અવતાર આવ્યો. તમે દુઃખી છો પત્નીથી, ભાઈથી, બેનથી, જે કાંઈ તમારા સગા સંબંધી તે તમને તકલીફ છે તો સમજવું કે તમારા વાવેતર છે તમને પકડાશે. એમાં કોઈનું પૂછવાનું નહીં. આપણા કર્મ સિવાય આપણી ઘીરે કોઈ આવે નહીં. ભગવાનની હેસિયત નથી તમારો એક શ્વાસ ઓછો કરી શકે કે તમને સુખી કરી શકે, તમને દુઃખી ન કરી શકે. ભગવાન ખુદ આવે તો ભગવાન દુઃખી ન થવા જોઈએ. 14 વર્ષ વનમાં થોડા ભટકે. મંત્રની વાત હું વેત હું 2 ઝાપટ મારીને પાડી ન જાય, એમ બોલ દે નહીં, કઈને કીધું ના પાડ દે ને માર નાખે કઈને હોતે. તો રામ હવાર આવું ન કરી દે. રજવાડ હારા અંદર ખતમ થઈ જાય ભાઈઓ હાટું. તો આ ન કરીએ કે પણ ન કરાય યાર. રામે તમારા જેવા હતા એમ ન બધું ભગવાન હતા. એ તો પાછળથી ભગવાન બહુ હારા દીધા ને બહુ દુઃખ દીધા ને પછી વાંથી પસ્તાવો ત્યારે બિસાડાને બહુ દુઃખ દીધા. પછી ગીત ભગવાન હતા. હવે અટાણે ભગવાન મરી ગયા પછી ભગવાન કયો કે ગુંડો કયો ફેર ન પડે. રાવણ હજી મળતો નથી. જો બિસાડા રામે કીધું ને માર નાખ્યો. આપણે 10 વર્ષે દહેરાથી ઊભો કરે, વળી ફોમ મારે, વળી દહેરા આવ્યાથી વારો ઊભો કરીને. અરે તમે રાવણને મળવા તમે નથી દેતા, રામને નથી જીવાડતા એટલે રાવણ નથી જીવાડે. હે ને કાયમી યાદી. ઓલા એક દી વખત માર નાખ્યો. રામ ઉપાધિ કરે મારા શું સમજવા, તમે વરે તમે ઊભો કરો ને તમે મારો. આ રાવણને કોણ મારશે? કારણ કે આપણી રાવણની વૃત્તિને મારવાના અનુસાર આપણે આવવા દીધા. રાવણ તો આપણે જ ઊભા કરીએ છીએ. રાવણ કોઈ દુનિયામાં જન્મતા નથી, આપણે ઊભા કરીએ છીએ. અને પછી આશા રાખીએ કે ભાઈ
રાવણ વૃત્તિ ન થઈ. રાવણ વૃત્તિ તારામાંથી આવી, કંઈ બહારથી નથી આવી. તમારા વિચારોમાંથી જગતનું સર્જન થયું છે. તમારા વિચારોમાંથી નવસર્જન થાય. સારા વિચાર કરશો તો સારી વસ્તુ બનવા માંડશે. સારા નબળા વિચાર થાય નબળું, એમાં કોઈને પૂછવા જવું પડે નહીં. એટલે જે કાંઈ છે, આજની પરિસ્થિતિ છે, સમાજ છે, જગત છે, તમને સારું નથી લાગતું, તમારા વિચાર સારા નથી. ઓલો તો પ્રતિબિંબ છે. હરીસામાં તમે હોય એવા લાગે ને. તમે છો કાળા ભટ્ટ જેવા, તમે એમ કહો હરીસમ જો સારો લાગે, હરીસામાં હોય એવા દેખાય. એમાં જગત હરીસો છે. આપણે જેવા વિચાર કર્યા એવી જેવો રાજા એવી પ્રજા, યથા રાજા તથા પ્રજા. એટલે ક્યારેય નબળો વિચાર આવે તે સમજવું કે આપણી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણા સિવાય આનો કોઈ કારક નથી. જન્મ મરણ આપણા કારણે થયા છે. સુખ દુઃખ આપણે કારણે જ આવ્યા છે. આમાંથી તરવું હોય તો પૈસા ખર્ચીને સત્સંગ કરી લેવાય. જો આમાંથી નીકળવું હોય નહીં, જેમાં છે એમાં સુખી લ્યો. સબરીને પહેલાં દુઃખી હતી, પણ ગુરુ માતંગ મીણાને લડી લીધું તો કોઈ દી સુખ આવ્યું નથી. છતાંય કોઈ દી એણે કીધું નથી હું દુઃખી છું. મીરાને ગુરુ રોહિદાસ કર્યા પછી કોઈ દી સુખ નથી આવ્યું. રાણો વાહે પડી ગયો, જ્યાં હોય ત્યાં દુઃખ દેવા, ગમે ત્યાં માણસો મોકલીને કેમ હેરાન કરવી, એમ જ કાર્ય કર્યું. એમાં આશા નામની વસ્તુ ઝીરો થઈ જાય, સંતોષ નામની વસ્તુ એની મેળા. પણ એમાં એને ખબર પડી ગઈ ને કે ગુરુ મને કહી દીધું કે 80 વર્ષ સુધી આને શ્વાસોશ્વાસ હાલે એમ છે, બીબે કે નથી અગ્નિ નાખે તો બે નહીં. હું કામે પ્રહલાદને ખબર હતી મારો તો 1000 વર્ષનું આયુષ્ય, મારો બાપો 5 વર્ષે માર નાખે ને બાપો આવતે મરું. પણ કંઈ ખબર પડી ગુરુએ કીધું તેથી. એટલે આગમાં સામે જાય કે લાલા તમ તારે આ બેઠો. એને ખબર ને બાપની તેવો નથી મારી શકે. મારો બાપ ભલે રાજા હોય એની હેસિયત નથી કે મને મારી શકે. મારા શ્વાસ 1000 વર્ષ જીવવાનો છું અને 5 વર્ષનો કેમ મારવો? ગમે અહીંયાથી ઊંસા નીચું કરીને ઓલાને જીવાડવો પડે. કાંઈક તમારા કરમ ત્યાં ના છે યાર, ત્યાં લગે એમાં ફેર ન કરી શકે. એટલે આયુષ્ય બદલાવી નાખે આને કારણે. એટલે તો ઓલા કીધું પાપ તારું પ્રકાર કે મેં ખૂબ કર્યા કેટલા કર્યા કે પછી કે માતાના વાળ જેટલા કર્યા તોય કે માફ. તો આગલા જન્મના બળી ગયા, નકર આ જન્મની જ એને વાત કરી મને એટલા કર્યા. 7 વીસું મોઢ બંધા માર્યા, લૂંટી કુવારી જાન ને ગાયું ને સરતી માર્યું, એ બધું કહી દીધું. પછી એને એમ થયું કે આ જન્મનું મેં દેખ્યું એટલું કીધું કે આ જન્મમાં કેટલા જન્મના બાકી છે તો હું ખબર કે હું માથાના વાળ એટલા કર્યા. તોય ઓલે કીધું તોય તરી ગયો. થઈ ગયો ને, એક જ જન્મમાં પીર થઈ ગયો. તો આ વસ્તુ સમજાય તેથી સત્સંગ સમજે. કે તલવાર તેનાથી હાલે હતી, મૂકી દીધી. હવે લવ નહીં તો ન લીધી, જરૂર પડી તો નથી લીધી. એક વખત વિહેંટમાં આવી ગયો માણસ. કેવું થયું? કોકે ચડાવ્યો કે બાળવટીઓ આ પીર થઈ ગયો ને પીર બીર નથી, જૂનો એની છે. તો વિહગ ઘોડે સવા અને મારવા આવ્યા જેસલ. તો જેસલે તો આ નક્કી કરી લીધું હતું મારા ગુરુ આ છે, મારા ભગવાને કહી દીધું, વાત પૂરી થઈ ગઈ. ભલે મારવું હોય તો અટાણ માર નાખે, તલવાર નહીં ઉપાડે. તો ઓલો કે અસલ કાશીનો દીકરો હોય તો આવી જાને આમ કરી નાખો. પછી એવા હોય ને, અને ભગત જાણીને બધા ડરાવા કરે ને, તારે જે કરવું એ કરો ને આમ છે ને તેમ છે ને બધા એક દાડી ઉગામી અને હો દેખાડો કર્યો. તો આણે કીધું કે હું તો આ બેઠો, જેને જે કરવું એ કરો, અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો ને હું શેની ચિંતા કરું? મારે કાંઈ કરવાનું છે? મારે તો બેહવાનું, હું તો આ બેઠો. એને સમાધિ શણાઈને બેસી ગયા. તો ઓલું એવું પ્રકાશનું પૂન થઈ ગયું. કોઈને રાક્ષસ દેખાય, કોઈને ઓયલું દેખાય, જે માનતા તે દેખાય. ઉપડ્યા બધા કે આને ન મળે, આ તો બીજો છે. ભાગી ગયા. તલવારે ઉપાડવી ન પડી, એમનું થઈ ગયું. હા, હેલું ન હોય. તમારી સ્થિતિ પ્રાપ્ત થાય એટલે કુદરતનું કંઈક પોતે જ કુદરત બની જાય ને યાર. પોતે જ ભગવાન. આખી સૃષ્ટિના માલિક તમે છો. એટલે તો અહમ બ્રહ્માસી, પોતે બ્રહ્મ છે, પણ પોતાને ખબર નથી હું બ્રહ્મ છું. જે બાળક છે એ બાળક તો છે જ, એને ખબર નથી હું બાળક છું. તમે કયો બાળક છે એને ખબર છે? તમે કયો આનો પપ્પો છે, આનો મમ્મી છે, એને ખબર મારો પપ્પો શું છે? અને પપ્પો એટલે હું ઓડીથી જ પપ્પો એટલે હું, કોઈને ખબર નથી. એટલે આજે સમજાય નહીં એને તાલે કે આને તો અટાણે તો બધું હાજ કરવાનું કે કાંઈ કરવાનું, પોતાનું કાંઈ હાલે. અને પોતાનું હાલ છે તેથી થાય નહીં. અટાણે ન હાલતું નથી, એને ખબર નથી. જેથી ખબર છે તેથી હાલશે નહીં.
આ હારી ખૂબી છે હો. અટાણે બધા સાયકલ હાલે, બધું પોહાય, એક દિવસ સાયકલ નહીં હાલે હાલે. આજે અહીં રોહે તો મજા આવશે, કાલું કાલું બોલશે તો મજા આવશે, મજા આવે. હવે 10મું ધોરણ કાલું કાલું બોલવા જોઈએ, ઝાપટ મારે ઓલું બોલાય. પછી કે મારા ઠેકડા મારો તો હાલે ન હાલે, એ સમય આવી ગયો, વાત પૂરી થઈ ગઈ. એટલે દેહના બંધારણમાં ભૂમિકા હોય ને તો અલગ હાલે. એમાં મનુષ્ય દેહ લઈને આવ્યા ને બધા નાટકના પાત્રો છે. દિલથી ભજવે ને તો બધા નાટકના પાત્રો સરળ હોય, એમાં એકેય પાત્ર નબળું ન હોય. નાટકના ભલે પાત્ર હોય 20 હોય 25 જેટલા હોય એટલા, એકેય પાત્ર નબળું ન હોય. ભલે કોઈને કલાકનો રોલ આવ્યો, કોઈને 2 કલાકનો, કોઈને નાનો આવ્યો, પણ નબળા રોલ ન હોય. તો બધા નબળા માનીને તો જીવે છે કે આપણા થોડું થાય મળ્યા. એમાં આપણે નાદારી નોંધાવી, હરખો ભજવતા નથી. આપણને ખબર ખોટે ખોટું શું વાંધો એમ. જેમ પેલા વાણિયાને પૂજા આપી કે ભાઈ તમે શેઠ કાંઈક એટલું બધું કરો, કાંઈક સેવા પૂજા કરતા જાઓ. એ કે ભાઈ આપણી પાસે ટાઈમ ન હોય, ટાઈમ ન બાપુ, ટાઈમ ન હોય. તો પણ ટાઈમ ન હોય તો કાંઈક તો કરો, મળી જાઓ તો શું કરશે કે બાપુ બધું થઈ જાય, બધું તો મને કંઈક નવડું બનાવો. તો બોલો કે ભાઈ આલે મૂર્તિ દઉં, તું સેવા પૂજા બાપુ આની કાચ તો કરવી, આપણે ન થાય. આથી હેલું દો. હવે આથી હેલું શું દેવું? એ કહેતો મનોમન, એ કહેતો મનમાં તો પૂજા કરીએ કે એ થાય બાપુ કાંઈ ખર્ચો પણ મફતમાં. એટલે પણ મનમાં કરો એમાં શું હોય? તો તારે માનસી પૂજા કરવી. સવારમાં તમને જે લાગે, યોગ્ય લાગે, મૂર્તિ ગમે ની ગણવી અને એને ઠાકોર ગણવા. તારે જે કરવું એને રોજ તારે સવારમાં જમાડવાના, આરતી પૂજા સેવા થાય. મનમાં થાય ને, મનમાં તો વાર ન લાગે. બોલો તો દીવો ગોતવા જાવ અને વાઈટું પેટાની વાર લાગે. આમાં તો મનમાં કહી દો તારે વાઈટ થઈ જાય, તારે બધું થઈ જાય. તો એ બાપુ હાલે. તો એને ચાલુ કર્યું. તો શરૂઆતમાં દાંત આવતા ગયા, બાપુ ખોટો શીખવાડી ગયો, આમાં શું હોય? કાંઈક મનમાં કરવાનું ને. મનમાં એક દી મુલા નસરુદ્દીન રાંડ્યો રાતે, સવારે વાટ જોઈને બેઠો બુંગણ પાથરી. મારા આસપાસના કોઈ આવે છે હારા શરમ જેવી જાય છે. તો ઓલે કે મુલા આ બાયણાથી લઈ ડેલી જોયું કે મુલા બુંગણ પાથરીને શું લેવા બેઠો? કોઈ ગયું તો નથી તમારા ઘરમાં? અરે મારા ઘરના વહી ગયા. પણ તું લગ્ન નથી કર્યા, ઘરના વહી જાય. એ તો લગ્ન તો હજી કર્યા હતા, ઘરના વયા કઈ જાય? મરે લે, હું તો મારા કોઈ ખરખરો નથી આવતો, હું ખરખરાટું વાટ જોઈને બે. હવે આ ખરખર હાલે? મનમાં રાંડો કોઈ કંઈ ખરખરે આવે તો મનમાં પૈણો તો કાંઈ થાય. એટલે આપણે બધું મનનું કરીએ છીએ. એટલે મનમાં કોઈનું થાય નહીં. એટલે મનના ખેલમાં આપણે બધે અટવાણા છે, એટલે બધે હલવાના. એટલે જેથી આનાથી બહાર નીકળવું હોય ને તો સત્સંગ કરવો પડે. તો સત્સંગમાંથી ક્યાંથી કેવી રીતે બહાર નીકળવું ત્યાંની ભૂમિકામાં મળે. તો તમારા જન્મજન્મના પાપ તો વહી જાય, આગળના પરમાર્થની ખબર પડી જાય. તમે પછી સ્વતંત્ર થઈ જાઓ. તમે એમ કે મારે માણસ થવું હોય તો ભલે, પેણી થવું હોય તો ભલે. તમે કે મારે નથી જન્મ 1000 વર્ષ રખવું તો રખો, ભાઈ તમે સ્વતંત્ર. તમે કહો કરોડ વર્ષ રખડીને પછી જન્મ લેવો તોય છૂટા. કાંઈક પછી તમે તો આખા જગતના બોલે બીજો નથી, પરમેશ્વર છે પોતે, અજ્ઞાની આંધ્રો અળગો ગોતે. એટલે જ આપણે 33 કરોડ દેવતા તો દુઃખી હારા નથી લાગતું? ન કે 1 રૂપિયો દે તો બધા કરોડપતિ નહોતી જાય. આપણે ક્યાં જાદુ માગ? 1 રૂપિયા તો તપ કરવા થોડું બે ભિખારીને ઝૂંપડામાં જઈને કે બાપુ 1 દેવો તો ઓલો કે માંગ્યું લઈ જા, લપ છૂટતી હોય તો રૂપિયો લઈ જા. તો હા દેવી દેવતા એટલા હાવ એટલા તો લોભિયા ન હોય ને ભિખારી જેટલા. તેની પણ ખાલી એકને હાથ ના લાગે ભગવાન 1 રૂપિયો દો તો 33 કરોડ રૂપિયા થઈ જાય. તો આપણે કોઈને ક્યાંય લાસારી કરવા જાય, બધા કરોડપતિ. તો કોઈને ઉપાધિ રહે? પણ ખબર છે બધી કોઈ દેવા નથી, બધા લેવા છે. નથી કે માતાજીના નિવેદ કરવું, ખીર તો કરવી જ પડે, કરવું પડે ને. તો બધું તમે દિયો છો કે લ્યો છો? હાલો કયો, હે દિયો જ છો ને કે લ્યો છો? એ તો કાંઈ દેતા નથી તોય તમે દો, અને દિયો એ પાછો દે. એટલે આ બધું નડે હો. તમે જે કાંઈ સમજ્યા વગરનું કરો તો બધું નડે, સમજીને કરો તો બધું ફળે. એટલે આપણે સમજતા નથી, ત્યાંથી અટવાણા છે. એટલે તો જેસલ ખાટી ગયો, આપણે ન ખાટી. ન કે જેસલ એટલે આપણે ન કર્યા હોય કોઈ દી. એટલા પાપ તો ન જ કર્યા હોય ને. બેની ભાણે માર નાખ્યા હોય, એ તો હક ન હોય. ગાયોને હસોડો તલવાર લઈને કાપી નાખતો હોય, એ માણસે શું બાકી રાખ્યો હોય? એવડા પાપ તો તમે કર્યા જ ન હોય. તો એને તરતા વાર ન લાગે તો આપણને તરવામાં વાંધો શું? આપણે પણ આપણા મનમાં રાખીએ અમે કાંઈક છે, અમે થોડા જેસલ છીએ, પણ નથી એ જ વાંધો છે. હોત તો તારું કલ્યાણ થયું, જેસલ જેવો થાતો ખરો. અને 66 ગુરુ મળ્યા, 3 જગ્યાએ તોરલ વેસાણી તોય થઈ ગઈ. લ્યો 3 જણાને તાળી દીધા એકાય.
સાસટીઓ કાઠી જેવો તેવો નહીં. તો જ વહુના દાન દઈ દે ને કે લઈ જા તમતા તોરી ઘોડી તલવાર ને થોડી રાણી ઉપાડ તમ તારે, એવું થોડું છે. હા, સાધુના ઘરમાં રા ચોરી કરવાનો બેહાય તો અહીંયાને ખબર પડી સાધુનું ઘર કેવું. સાધુની ખબર ન જોઈએ. એક પ્રકારની જીદ તો જોઈએ ને આમાં, આમ તો નથી હાલે. પણ એમાં શું હોય, સાધુના માર્ગમાં હાવ લોલુપારી વહીવટ છે જ નહીં. પણ એમાં એવું હોય કે કોઈ પણ તમારે એક નિયમ તો લેવું પડે ને, એના માટે બહાનું તો રહેવું પડશે ને. અને બહાનું કરશો તો ઓયલો આવશે. જેમ દેવાજ પંડિતના મા બાપે નક્કી કર્યું કે મારે રોજ ભવનાથના મંદિરે દર્શન કરવા. હવે વંથલી રીએ, હવે અહીં ભવનાથ વચ્ચે ઓલી નદી આવે ઉભે, તો એ નદી તરીને પછી અહીં જુનાગઢ અવાય. આ તો પુલ થઈ ગયા, ખબર ન પડે નદીઓ કેટલી વાડી આવે. તો એ પાણી બહુ આવે, ચોમાસું બહુ થયું પાણી વરસાદ. હવે આણે નક્કી કર્યું કે રોજ એક વાર સંધ્યાની આરતી કરવી એટલે કરવી, મળી જાય પણ મૂકવાનું નહીં. તો વરસાદ થયો ને બેઠા, વરસાદ પૂરું ઉતરાય નહીં, તરતા આવડે નહીં. એક દી ગયો, બે દી ગયો, હેલી થઈ, શું કરો 8-8 દીની હેલી થાય. તો ત્રીજે દી આને એમ થયું તબિયત લડી કે મરવું હોય તો મરી જાય. ગામના કહેવાય વા તમે મરી જાઓ, અહીં હુકામે બેઠા પછી ન કરાય કે અમે એક જ વખત વ્રત લીધું છે, આ વ્રતમાં બોલાને ઉતારવું હોય તો ભલે, ન ભલે મરવું પડે મરી જાઓ, પણ મારે જવું છે. તો ત્રીજી રાતથી 12 વાગ્યા ઓલા વીજળીના ખૂબ ચમકારા ઉઠ્યા. એમાં કોઈક સાધુ પુરુષે ત્યાંથી કીધું, એ ક્યાં જાશ, શું કરવાનું છે હવે તો હાલ. બોલે કે મારે તો ભવનાથના દર્શન કરવાના છે ને ભવનાથની આરતી ન કરું તારે કે મારે પાછું ન જવાય, પણ હાલ હાલ મારે હું તને બોલાવું. તો ત્યાંથી આટલામાં કર્યો 2 વાગ્યા સામે કાઢે. હવે અહીંયા દેવાય તો આવે વ્રતનું મૂક્યું ને તો જેસલે કીધું કે તલવાર નહીં ઉપાડો. તો રાણીને કીધું તારો તંબુરો કામ કરે ને એવું કંઈ નથી કરતું. તો જિંદગીમાં તલવાર ન ઉપાડે તેને કોઈ દી સત ન મૂક્યો. રાજા હરિશ્ચંદ્રએ ગુરુ કર્યા અને ગુરુએ કીધું ને કે હવે આમાં કોઈ દી તૂટવું ન જોઈએ, ઊભી બજારે વેસાડે પણ સત ન મૂક્યો. નરસિંહ મહેતાએ અંકિચર વ્રત લીધું, માગે બીજો ભગવાન આવે તો ભલે જોઈ લો શું કરે. 52 વખત આવ્યો, ઘોડના દીકરા કોઈ દી માગ્યું નહીં. અને થટલે સોળો વખણાય. નકર બંગલો ન માગે લે ભગવાન પાસે કે હું જિંદગી આખી ખાવ પીને હાથ મારની હવેલી દઈએ ભગવાન. તો આજ બધા ન કહેતા નરસિંહ મહેતાને હવેલીએ જાઉં, કોઈ ઘરનું નથી કહેતા નરસિંહ મહેતાને ઘીરે જાઉં. બિચારા રહેવાનું ખાવા પીવા હોવાનો એક જ હતો સોરો. તાર સોરો વખણા બહારની વસ્તુને માગ્યું જ નથી. માગી દુનિયાની તારે દેવો દે ને તેલ લેવા ચાલે. આ એટલો તો માણસ રેડી. અને ઓલો માગવાને એમ કે ને મેં તને કીધું તું તું કામ આવી બોલે. ભગવાનને એમ કહીએ તું મેં તને નથી બોલાવ્યો, હું મારા ગુરુને સ્મરણ કરું, તું હું કામ તોડવાય છું. ભગવાન તોય નકટો થઈને આવે. તો આ જે ખૂબી છે ને, ભગવાન તમારા હાથી રહીને આવે. પણ એ ભગવાનને તમે ઓળખતા નથી. ભગવાનના ભગવાન તમે છો એ ખબર નથી. આ બધા દાડિયા છે. આનું આવું ઝીણું ઝીણું સમજાય નહીં, કારણ કે આ આઈટમ થોડીક અઘરી પડે. આપણે દાડિયાને બધાને સાહેબ કરી દીધા, શેઠ બનાવી દીધા, શેઠ નોકર થઈ ગયા છે. નોકરનો ઢગલો ને કે શેઠ જ કોકો કોવા જઈએ વલે ને કોકો. આ વાંધો છે, શેઠ નોકર થઈ ગયા, ગરદણી શેરિયા થઈ ગયા, એટલે કોઈનું ભેગું નથી થતું. હજી સુધી ભેગું થયું નથી, થાય નહીં. જેને આમાં રહીચા પૈસા એનું કામ થઈ ગયું. ગમે પૈસા ખર્ચી નહીં, કદી પોતાથી હાવ કટોકટી હોય ન આવે 5,000 રૂપિયા દઈ દે. તું સત્સંગમાં જતો હોય તો રૂપિયા લેતો જા, ભલે મારે કરોડ લેવું પડે પણ તું સત્સંગ કરવા જા. તો ઓલા કરોડ એ કાપી દે ને એની જિંદગીમાં એવો બહાર આવે કોઈ દી જોયું ન હોય. ખાલી આને 2 પાંદડે ન થાય, આટલા બધા કરોડપતિ થઈ ગયો થઈ જાય. હું અટાણે ઓળખું છું લાભ દાદાને ઘણા શિષ્યો એવા હતા. આજની તારીખમાં એમ લાગે કે વાહ વાહ આ દયા. સતત સાથ કરવાની જરૂર પડે. ફાઇન લીધું હોય ને ફાઇન એમાં ના કાંઈ ઘટે મને તો જ એ પણ લીધે એ કાંઈક પરસલી વાત છે. બાકી તો અંદરથી જે પણ હોય ને ખબર ન હોય, પણ કેવા લીધા હોય ને તમને ન ખબર હોય. એને એવું હોય કે પણ એવું લીધું હોય આપણે ખબર ન હોય કે આનું પણ શું ઈચ્છ્યું એમ. જેમ રામકૃષ્ણ પરમહંસમાં આપણે કહીએ ને કે કેવડો મહાપુરુષ કે કલકત્તાની બજારમાં નકરા સત્સંગ સાંભળવા ગમે એવા શેઠિયા ને ગમે એવા એન્જિનિયર ડૉક્ટર બધા એની સભા પડવા જાય. કેવડા મોટા મોટા ગ્રાઉન્ડમાં સભા પડવા જાય ને હાલો 11 વાગે ભૂખ લાગે, બોલો શું કરવું. 9 વાગે સત્સંગ કરવું ને 11 વાગે ઉપડે હો, કોઈને ખબર ન હોય, ચાલો સત્સંગમાં ઉપડે. જઈને ભૈયાને લારીવાળાને કે 100 ગ્રામ જોતો.
ઈ સમજાય નહીં. હા. હવે આ વાત તો તમે જે કહો ને, આ તો કોઈ અપસેટ વાળી હવે વસ્તુ. અડધે મૂકીને વહી જાઉં એટલે અને તો હારી પબ્લિક ત્યાં બેઠી હોય, બોલો શું કરું, બોલા ને રાજકારણ ખરવા મળે, આ બાપામાં શું હોય, છતાંય 100 ગ્રામ ભજીયા ખાઈને પાછો આવે. પછી સત્સંગ શરૂ કરે પાછો 2 વાગ્યે ગાલે. ઓલા લોકો કંટાળી ગયા, તમે આવું શું કામ કરતા હોય, ઓલાને ખબર ન હોય કાંઈક સ્ટેજવાળા માણસ તમે આપણે બધા બધા આપણે હો એમ દિવાલા એટલે બીજા કોઈ નહીં. હું જેમ સામે તમે સામે બધા અટાણે બેઠા છો, હું અહીં સ્ટેજ ઉપર બેઠો હોઉં તો હું આસપાસમાં બીજું કાંઈ કોઈ જોતા ન હોય તો આ તો ભાગી ગયા, ઓલા બધા છોડ તમામ લીન થઈ ગયા, ક્યાં ગયા ખબર ન પડે, બીજા થાય. અડધી કલાક ખાઈને આવે તો હોય એટલે આને સીધો સત્સંગ શરૂ કરી દે. એટલે એક દિવસ એના ઘરના શારદામણી દેવીએ કીધું કે તમે આવું બધું કેમ કરતા હો, આટલી ચાહના એટલા બધા માણસો વચ્ચે ભજીયા ખાવા આવી જાઓ, એના કરતાં જેથી સત્સંગ હોય ને સભા, તમને અહીં ભજીયા કરીને ખવડાવીને મોકલી તો શું વાંધો. તમે એમ કહો આ સત્સંગ છે તો ભજીયા કરીને ખાઈ લઈને જાય એટલે તમારે જવું નહીં. એ કે એમ ન હાલે, એ તો જોઈ તે જોઈ પણ અહીંયા પણ સત્સંગનો આ એટલા બધામાં તમારી ફજેતી થાય. એ કે ફજેતી કોઈનું આ કોથરાને ઓળખે ને મારા નિયમને કોઈ ન ઓળખે. અરે આ કોથરાને ઓળખે તો ભલે ને હારો કે ન રો કે આને શું વાંધો છે, આ ગુણને ગમે ગાયરું દે તો ઉપાધિ હોય, તમને બંગલાને ગાયરું દે તો તમને કોઈ દી ઉપાધિ થઈ. તો આ કોથરો તમારો નથી, તમે છો નોખા છો, તમે કોથરો નથી. એટલે કે એ મારે ચિંતા નથી કરવાની. તો એક દી બધાએ હારા હારા માણસો એના જે અંગત અનુયાયી કીધું, બાપુ આ ન હાલે, અમને શરમ આવે છે. હવે આને વાંધો નથી, શરમ આને આવે. વરરાજાને વાંધો નથી ને વરરાજાને ભાઈબંધને વાંધો, હું ભોઠો પણ પડે લાટો રહેવા દઉં, વરરાજો આ છે તો વરરાજાને ભોઠો પડે ન એટલે આને વરરાજાને વાંધો નથી, ભાઈબંધને વાંધો પડે. તો બધાએ કીધું કે બાપુ તો આપણે કંઈ કરવાનું નથી થતું. એ તો કાંઈ નહીં બેઠા છે, પણ એ 3 ઠેકાણા આમંત્રણ આવેનું એ તો જવું જોઈએ. પણ જાવું તો તમે આ ન કરતા એ થાય. અને તમે બહુ જીદ કરીને બેઠા. હવે જેથી ભૈયા કરવાનું ના પાડું, હું નથી ખાવાનું, તેથી 3 દી નહીં. આખું બી જીવ ક્યાં નાખ્યો ભજીયામાં. ન કે કેદુનું શરીર તો ઉઠી ગયું હતું, એનો કર્મ તો કેદુના છૂટી ગયા, પણ પરમાર્થ માટે જીવતા હતા. એટલે તો ઓલું કેન્સરમાં લોહી વહી જાય, પરું વહી જાય, ભેગું હીરું આવે, જીવડા નીકળે એમાંથી, તોય દવા ન લગાડે. એક દી વિવેકાનંદ કે બાપુ કાંઈક કરો, આ એટલા બધા જીવડા નીકળે ને તમારા શરીરમાં ગંધાય તો કે થોડો 72 છાંટો ને, તમારી પાસે ઘણા લાખો તો એ નાખો ને. ઓલા ઉપાધ્યાય નામનો એક માણસ હતો, એ સાવકારનો દીકરો છે, ઘણા ફેર 70 વાપરતો, મને ખબર છે, અહીં લગાડ નહીં, મને ક્યાં વાંધો. પણ હીરું બિસાણા આજ માણ હાગમટે નહોતું દીધું છે. એટલા વખત ત્યાં મેં કોઈને જમાડ્યા નથી, અને એટલા બધા જીવડા રોજ જમીએ, તમને શું વાંધો. એ કે બાપુ તમારી પાસે આવડી શક્તિ છે, અને તમે ખાલી 3 મિનિટ ધ્યાન કરો તો ગમે એવું કેન્સરનો બાપ હોય તો ત્યાં સાંભળી નવી આવી જાય ને આખું જોડાણ થઈ જાય, એવડી ક્ષમતા તમારી પાસે છે ને, કાલીમાં તમારા ભેગી છે. એ કે ભેગી હોય નોખી, મારી કંઈ જવાનું નથી. હા, હું હાગમટે એટલા બધા આખા ગામને ધુવાડા બંધ જમાડું છું, તમને એનો વાંધો છે. એટલે હવે તમે શું ફૂગવાને જિંદગીમાં એને કેન્સરની દવા ન કરાવી. 12 વર્ષ સુધી રહ્યા હો, કેન્સર હોતા વયા ગયા કેન્સરને કારણે, દવા ન કરાવી. બોલ હવે એ કેવડી એના અનુયાયી કહેવાય છે. આ શરીર ગંધાય, રોજ રોઈ પડવું નીકળે ને તો એના સત્સંગની સભામાં માણસો ન ઘટે, તો કેવડી તાલાવેલી છે. તમે વિચાર તો કરો સાંભળવાવાળાની. અને તું કર અમને ઘરના ગાયરો દેવા માંડે, હો તું કર અમને ઘરના સત્સંગમાં આવે તો હાલી હું નીકળ્યા તમે, ઘર બસે કે નહીં, હું 16 પાટી આવ તો ધોરડા આવો છો. શરમ છે કે નહીં? શરમ બરમ હોય તો અહીંથી નીકળો, હું કુડાણા હાય રોજ આવવાના શરમ વિનાના. હો છતાંય મૂડના જેમ સાનમુના બે. બોલા તુકારામ કોઈ દી ન કે છોકરા ગાયરું દેવો અને રેવું હોય તો રહ્યો, ન કે ભાગ્યો. એ કે ભાગે તો અમારે એમાં ભૂમકા લાગે, ભૂમકા એટલે અમારો દેહ લાગે, અમારું મન લાગે, અમારા શ્વાસે ફેરાનો અવતાર ભાગે. બાપુ હવે બીજા જાય. હવે એવી દિશા હોય તો આપણે કેટલા ટકે મને કે. હવે એક દી તમે કહેતા ના કસોટી કરો, આ કસોટીમાં હાલે વાંચો સાંજે ઘાણી બોલી જાય. ઘણા મેં ઝીણી કસોટી કરીને તો હલવાના છે, હજી નીકળ્યા નથી. અને તમે એમ ક્યાંની કસોટી કે આ પેપરમાં તો હાલ એમ નથી, એમનું ગઈડિયા જ કરવા દેવાય એવા છે. ઘણાની ઝીણી કસોટી કરી હતી હો, તો ઝીણીમાં હલવાઈ હજી નીકળ્યા નથી ઘણા. કસોટી સાવ ના નીકળી કરી હોય પણ ન પુગાય, કારણ કે હજી પૂગ્યા ન હોય ને, અને પૂગ્યા એ માથા દેવા તૈયાર થઈ જાય. અને માથું મૂકે એ જ માલ સાધક કોઈને તમારી પાસે જે કુદરતે આપ્યું, કોઈ બીમારીના કારણે આવ્યા છે,
હોય ના કોઈ નાના મોટા પ્રશ્ન હોય તો હલ માટે એમાંથી સાધ્ય થવા માટે અલગ પેટર્ન કરે ને તો થાય એવું છે. આમાં શું હોય, માનો કે અહીં તો ઘણી જાતિ, માનો કે શાક 12 જાતના શાક લઈને બેઠા હોય તો 12 શાક બધા ન ભાવતા હોય, પણ મને નક્કી કરે કે આપણે આ શાક ભાવે એ શાક લઈને, એટલે જે આ બુફે ડિનરમાં આ ખૂબી છે કે તમને જે જાજી વસ્તુ ગમી ખાઈ એને જ બને ઘણી એની આઈટમ બનાવી, પણ ઘણીને શું કામ તમે સોટો, તમને ભાવે એ ખાવ નહીં. એમાં આમાં જે આપણને ભાવે એ ખાવા માંડે ને તોય કામ થઈ જાય. પણ આપણે શું છે, બધું ભેગું કરવા જાય ને ખીસડો રહેતા નથી. નો ભાવે કાઢી નાખવાનું બધું, એ બધું તમારે નથી લાગુ પડતું. નો હૃદય ન ખાવું, પણ હૃદય તો રાખો, તો હૃદય નથી રાખવું, કરો શું? એટલે આપણો વાંધો ન્યા છે. એટલે સત્સંગ છે ને એ ઊંચી આઈટમ છે. સત્ય સાથે સંગ, સત્યના ઉપાસક તમે છો ને સત્ય સ્વરૂપ તમે છો. જેની ઉપાસના કરો છો, જેનું ધ્યાન કરો છો, જેને માટે જીવન ગુજારો છો, જે સ્વરૂપ છે, શ્રીનાથજી કયો, ઘટે ઘટમાં ઘનશ્યામ કયો, એ આપણું સ્વરૂપ છે ને આપણી જ વાત છે. ભાઈ આપણને સમજાતી નથી એટલે વાયા કરવું પડે છે, નકર આપણે જ ઈ સહી. વાંધો એ છે ભગવાન આપણે છે ને ગોતી છે ભગવાન. એટલે આપણે ભગવાન છે આપણને ખબર નથી એટલે હલવાણા છે. એટલે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તો આ બ્રહ્મ છે એ આપણને ખબર નથી એટલે આ બધા ડીનવાણા ઊભા કરવા પડે, જો કાંઈ સમજતો હોય તો. એટલે મંદિરે લઈ ગયા ને ઓલે પણ લઈ ગયા, ક્યાંય પાછો વળીને જોતો નથી. સોચો તો મૂર્તિમાં સોટી ગયો તો ત્યાંથી પાછો નીકળતો નથી. યાર ખબર નથી પડતી કે આ નથી ભાવતો. અહમ બ્રહ્માસ્મિ તમે વાત કરો, તમારા લેવલથી તમે અત્યારે જે બોલો છો એ બરાબર છે. અમારા લેવલથી કાંઈ પણ વસ્તુ થાય ને તો થોડોક અહંકાર સૂક્ષ્મ આવી જાય. શું કામ કે નકરું મારા પણ હું કાંઈક છું, હું બ્રહ્મ છું. તો બ્રહ્મ હું છું તો હજી સાધનામાં હજી તમે સહી સાધના પૂર્ણ નથી, છતાંય ક્યાંક ને ક્યાંક થોડુંક સૂક્ષ્મ અહંકાર આવે. સૂક્ષ્મ નહીં બહુ આવે. બ્રહ્મ રાક્ષસ પાકે. રાવણ હતો ભગવાનનો દીકરો, ભગવાન પોતે હતો તો આ રાવણને મારવા રામને આવવું પડ્યું. બ્રહ્મ રાક્ષસ પાકે. બ્રહ્મને ઓળખા નથી ને ભગવાન માની લ્યા. અરણ્ય કશ્યપે એ જ કર્યું હું ભગવાન છું, ત્રણેય લોકમાં લીધો તો આવ્યું હું સૂક્ષ્મ બ્રહ્મ કાની અહંકાર મોટો થઈ જાય. અને બ્રહ્મ નથી જાણતા ને તમે એમ કે હું ભગવાન છું તો ભગવાન તમને કોઈ માનવા નથી. બીજો અંદરથી તમને બીક લાગે. તમારા લેવલે તમે તમારું જે વસ્તુ બની ગઈ છે તો તમે એક એક્ઝામ્પલ તરીકે મને આપો છો, પણ અમે અત્યારે એ લેવલથી હાલવા જાય ને તો સૂક્ષ્મ અહંકાર હાલી ન હગો. પહેલા તો તમે અંદરથી તો ડર છે ને, તમને એવું થોડું, તમને એમ થોડું લાગે હું ભગવાન છું. કોઈ દી ન હગવું પડે, કોઈ દી તમારું મન માનવા તૈયાર ન થાય. દરાર ક્યાંક ભટકે. અનુભવ થાય પછી અનુભવ થયા વિના તમે માની નથી શકવાના, સ્વીકારવાના જ નથી. તો તમે એમ કહો મને એટલા બધા પૈકી લાગવાનું આવે, હું ભગવાન હોતો, હું કહું એમ ન થવા માંડે. તો ભગવાન છો એ તમને ખબર નથી. તમે રોજ તમે કયો તોય ન થાવ. અહંકાર તો એમનું ના આવે પણ બીક જ પહેલી લાગે. હું ભગવાન, અરે પણ તો આ ત્યાંથી કાંઈ હેલું થોડું છે. ભગવાન સ્વીકારવું એ હેલું નથી. અને ઓલાને તો ત્રણેય લોકના રાજા હતા, દેવી દેવતાને હરાવ્યા હતા ત્રણેય લોકમાં. એટલે એ પાછા રાજા થઈને બેઠા. એટલે પછી પ્રજાને જે કેમ કરવું પડે એટલે એને એમ થયું કે હું બ્રહ્મ છું. એ બ્રહ્મ રાક્ષસ પાક્યા, બ્રહ્મ દેવતા ન થાય. બ્રહ્મ તો એક જ વખત પોતાના સ્વરૂપની ઝાંખી કરી લે એટલે જિંદગીમાં પાછો જન્મ મરણ નહીં. પછી કરે એમ થાય. જતારસ વચનની શાન જેને જાણી પાનબાઈ, પછી કરવું ન પડે કાંઈ. કરવું ન પડે ને થઈ જાય. શ્વાસ તમે જોશો કે જાણે આવે છે. ખાઈ નાખો, આપણે ભૈયા નાખો, ઢેપલા નાખો, જે નાખો ખાઈ નાખો તો લોહી બનાવવા તમે જાઓ છો કે જાણે થઈ જાય છે. કાંઈ કરીએ છીએ આપણે જાણે જાણે થઈ જાય. તમે કાંઈ કામ માલો ભાઈ નથી કરતો. એટલે ઘંટીને દરવા જાવ તો તમે કે બાજાનું ઓળા લે ભાઈ, ઘઉં નહીં દરું, ઘઉંનું હાલે ડાયર ન દરાય. દરાવજો ને ના પાડશે એ કે બોલે ગાળો બદલાવો. આનો કદી ગાળો બદલાવ્યો? ભજીયા ખાઈને માથે પાણીપુરી ન ખાયું પડે ગાળો બદલાવો કીધું અને તોય લોહી બનાવી જાય. તો આપણે કાંઈ કરતા તો નથી, જાણે થાય છે, પણ જાણે થાય એમાં હક નથી હું કરું છું. વાંધો એ છે. એક વખત મુલ્લા નસરુદ્દીનનો ઘોડો બહુ દુબળો પડી ગયો અને એક દી એના બાપાએ કીધું એલા જાતો ખરો કે વાડિયાથી ભારો લઈ આવી. તો વાડિયાથી ભારો લેવા ગયો. એક તો દુબળો ઘોડો, ભારો વાઢ્યો. ભારો વાઢ્યો ને પોતે ઘોડામાં બેઠો ને ઘોડા માથે ભારો માથે પોતાને માથે લીધો. ઘોડા માથે પોતે બેઠો, પોતા ભારો રાખ્યો.
ને ગામમાં નીકળો તો ઓલા કીધું એ મોલા આ શું છે એ કે ભાઈ આ જોની મારો ઘોડો એક તો હાવ દુબળો છે તમને ખબર જો આ ટીકડા જેવો થઈ ગયો એ માંડ મારો ભાર વહન કરે આ કાંઈ મારા ભાડાનો વહન વાર એ ભાર કેમ ઉપાડી ગયા એટલે મેં મારી માથે લઈ લીધો જો આપણે આ બધા અવાજ છે આપણે એ સહી છેલ્લે વજન ક્યાં ઘોડા પર જવાનું છે ને તો છેલ્લે વજન તો ભગવાન ઉપર જવાનું તમારી પર કાંઈ છે નહીં તો આપણે કોની પર રાખ્યું માથા પર ભારો લઈને બેઠા બસમાં બેઠો કે બસના ટિકિટના પૈસા દીધા પણ માલને થેલીના થોડા પૈસા દીધા હતા આપણે ટિકિટ થેલીને તોડી લીધી તો થેલી વજનદાર 10 કિલો હાબુ રાખીને બેઠો આમ ટીંગાડો તો કોઈ શું કરે નોકર માલિક થઈ ગયો ને આ ઘાણી છે પણ એ માલિકને સમજવો એ જ ખૂબી છે નોકરમાંથી માલિક થાવ ને એ જ વાંધો છે પટ્ટાવાળો પ્રધાન થઈ ગયો છે પ્રધાનને ખબર નથી આ વાંધો એ છે પ્રધાનને ખબર નથી પટ્ટાવાળો પ્રધાન થઈ ગયો આ જેથી પ્રધાન પાછો પટ્ટાવાળો થઈ જાય ને તે સમજવાનું હો થઈ આ થતું નથી કાંઈ યોગ્ય સત્સંગ ન મળે ત્યાં કે તમે દેવી દેવતાની કથામાં રહી જાઓ છો ભાગવતવાળા કૃષ્ણમાં રહી જાય રામાયણવાળા રામમાં લઈ જાય શિવ ઉપાસક શિવમાં રહી જાય દેવીવાળા દેવતામાં રહી જાય તમે ક્યાંય ના ન રહી કાંઈ એ કંઈ તમે નથી આપણો વાંધો એ છે કોક નામ બેઠા છે આ તો પચડી હલવાનું બેઠા એ જ વાત છે ઈમાઈલી હાસી ભૂખે લાગે તઈ થાય ને ભૂખ લાગ્યા વિના તો કોઈ ખાવાય ન જાય ને હવે એટલું બધું સમય જમ્યા આવે ને પછી આગળ કોઈ કેક 2 બાજાને બટકા પીડા કાઢીને ખાઈ લે પહેલાં હું આવું બધું ખાઈને બેઠો પછી બાજાને કોઈ બટકામાં જીવ નાખે બોલો તઈને લીધું ભૂખ હોય ને કે બાજાને 2 કટકા છે 2 તો 2 દે તું કે મોડું કરશે ભૂખ લાગે તો થા એમ ભજનની ભૂખ લાગે ને તેથી થાય રામા પીર કે ભજન વિના મારી ભૂખ ન ભાગે એમ સત્સંગ વિના મારું ભજન વિના મારી ભૂખ નહીં ભાગે તેથી થઈ જાય થોડુંક તો નક્કી પણ કરવું જોઈએ ને એમાં હાલે જ નહીં ને નક્કી કર્યા વિના વસ્તુ ન બને છોકરો ભણવા બેસે તો ટકાનું નક્કી કરે કે ન કરે તો નક્કી તો કરવું પડશે હીરા ગવા જાય સવારમાં હીરાનું નક્કી કરે આ તમારે 15 પછી કરી નાખશે રોજ 20 કરતો 25 માટે પ્રયાસ કરશે ભલે પછી 15 જ થાય પણ તોય 25 સુધી જોર કરશે થાવું ન થાવું પછીની વાત એમ નક્કી તો કરવું જ પડે એ મામા નક્કી કરી લેવું પડે 11 થઈ ગયો ફાયદા વિષા હોય તો થોડી ના પડાય મોંઘવારી બે જવો જરાક આગળ બોલો શું છે કાળી શાહી પીવાની છે કોઈ કહેતા નહીં બેહો એ શાહી ઓલી સફેદ પાઈ લીધી કાળી તો બાકી છે બેહો એ તો 24 કલાક ખુલે શટર જ બંધ નથી કરતો હા એ મારા પેરી જવાની બા ક્યાં ગોતવા જવા બેહો હજો બેહો હા હવા હા તો પગ મોકળો કરો માથું ન કરતા આ હડતાલ ઉપર છે હવે 7 દી છે ચંદુભાઈ 15 તારીખની આપણે જરાક અમીચરને થાય 15 જૂને ને 7 તો થઈ સવારે ઉઠી તો હાથ થાય ને કદી સોચશો આગાહી કરે આપણે એને પાછું તને કેવું પડે મને તો ભેગો થાય આપણે જો આ ડોહીમાને વખાણ કરવા પડે કોઈ કે આ બારના હોય તો સારું કોઈ કે આ બારના મકાન હોય તો સારું જો આ 4 બારના રાખ્યા કે ન રાખ્યા એકે બારને દુઃખ ન લાગે
એક બાર ને દુઃખ ન લાગે જો આ બાર ના છે કોઈ કે આ બાર ના જોઈ તો આ બાર ના, આ બાર ના જોઈ તો આ બાર ના, ત્યારે બાર ના છે કે નથી, છે કે નથી? છતાં બ્રાહ્મણ જો બ્રાહ્મણ છે, જો બધા બાર ના રાખ્યા એને ને, તો અસર થાય. કોઈ કે ઉગમણા બાર ના હારા ને કોઈ કે આથમણા બાર ના હારા, બધા બાર ના હારા, ક્યારે બાર રાખ્યા? જો પૂર્વનું શ્યાવરું, ઉત્તરનું, દક્ષિણનું. ચારે બાજુના આપણે દરવાજા છે, ચારે. હું એક દી કહેતી હતી તમને, આપણે ચારે દિશાના દરવાજા જો. ઊંડા જાય એટલે બધું વહી જાય છે પાછી ઉપર છેલ્લું છે એટલે અને અમે બધું નડે. કિશનમાં રહેવા આવ્યા ને કોઈને ખબર નહોતી. મેં એકલા નક્કી કર્યું મકાને હું જોઈ આવ્યો, પછી ઓલા કિશોરભાઈને ઓલે હાડુભાઈની છોકરી એને અહીંથી મેં કુંભકળો પધરાવ્યો, લોનનું પાકું કરાવ્યું, નક્કી કરાવ્યું. કોઈને ખબર નહોતી કે આ બાળા છે, અને આ સિટીમાં જ ખબર ન પડે કે બાળના છે, ખબર તો ઘડીકમાં પડે ને. કિશનમાં કોઈને ખબર નહીં, વાંથી ખબર પડી કે તમે તો આ ધ્રુવ બાળા લીધા, એટલે આ બાળા લીધા, એ બાળના ન હાલે, મારે એ જ આખવા તો એટલે જ મેં લીધા. હા રેડી હા રેડી હા રેડી જો એ બહારના લીધા, એ બહારના લીધા કે એ મકાનમાં રહે કોઈ દી સુખી નથી, આમ 3 જણા બદલી ગયા. મેં કીધું ચોથો છે થમ ના દિલ્હી પાસવર્ડ શું છે? 14 વર્ષ અમે રહ્યા આમાં. તો 14 વર્ષ રહ્યા, જે ચાલુ સુખી થયા, જે સુખી થયા અમે તો થયા, પણ જે રેવા આવ્યા ને ભાડે બધા સુખી. જે બીજા તરત રેવા આવ્યા ને એને ઘરના મકાન થઈ ગયા, બીજા રેવા આવ્યા તો એને ઘર. એની ગેરંટી